चलो आज આપણે ભણવાનું છે હીટ ટ્રાન્સફર. શું ભણવાનું છે? હીટ ટ્રાન્સફર. એનો મતલબ શું થાય? ઉષ્માનું વહન. શું થાય? ઉષ્માનું વહન. નીટમાં કેટલા એમસીક્યુ પૂછાય છે? લગભગ 1 એમસીક્યુ પૂછાય. કેટલો? 1 એમસીક્યુ. નહીં, ચેપ્ટર સાવ ઈઝી છે અને સાવ નાનું અમથું ચેપ્ટર છે. બહુ જાજા સૂત્ર પણ નથી આવતા. ઓકે, તો આમાંથી જે એમસીક્યુ પૂછાય એમાં તમારે બેઠા બેઠા માર્ક્સ આવવા જોવે. સોલિડ જેવું છે કે સૂત્ર બહુ ઓછા છે, થિયરી પણ એટલી બધી નથી અને દાખલા પણ તમે સરળતાથી ગણી શકો એવા આવે છે. તો ખાસ આ ચેપ્ટરમાંથી એમસીક્યુ જે પૂછાય એના માર્ક્સ કપાવવા જોઈએ નહીં. ઓકે, ચાલો શરૂ કરીએ. હવે ઉષ્માનું વહન તો 3 રીતે થાય. શું છે? ઉષ્મા વહનના 3 પ્રકાર હોય. આ વસ્તુ તો આપણને ખબર જ છે. ઉષ્મા ક્યાંથી થાય? ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જાય ને. શું થાય? ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જાય. શું થાય? ઊંચા તાપમાનેથી નીચા તાપમાન તરફ ઉષ્માનું વહન થાય. કઈ કઈ રીતે થાય? ઉષ્મા વહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. આપણે દાખલા જે પૂછાય છે એ મોટા ભાગે આપણે ઉષ્મા વહન અને ઉષ્મા વિકિરણમાંથી પૂછાય છે અને ઉષ્માનયન એક ટાઈપનો થિયરી ટાઈપનો ટોપિક છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આપણે ઉષ્મા વહનથી. ઉષ્મા વહન ઇંગ્લિશમાં શું કહેવાય? કન્ડક્શન. શું કહેવાય? કન્ડક્શન. તો એ કોના કઈ રીતે થાય એ વસ્તુ જોઈએ. જો અહીં આકૃતિ દર્શાવી છે. આવું તમે ઘણી વખત કર્યું જ છે. શું હોય? આગ લગાડેલી હોય, ત્યાં તમે લોખંડનો સળિયો રાખેલો હોય તો અહીં સળિયો ગરમ થાય. ધીમે ધીમે ગરમ થતો થતો ક્યાં જાય? તમારા હાથ પાસે ગરમ થવા મળે ને. તો એ કોના કારણે થતું હોય છે? એ વસ્તુ ઉષ્મા વહનના કારણે થાય. તો ઉષ્મા વહનની પ્રક્રિયામાં શું થાય? એક કણની બીજા કણ સાથે ઉષ્મા કણ પોતાનું સંતુલન સ્થાન છોડ્યા વગર થાય છે. જો ખાસ વસ્તુ, લોખંડનો કણ, આ દાખલા કે લોખંડનો સળિયો છે, અહીંયા મેં ગરમ કર્યો. ઓકે, તો અહીંથી ઉષ્માનું વહન અહીંયા લગી થયું. તો આ કણ અહીંયા લગી આવે એવું થાય? બોલો, આ કણ કોઈ દી અહીંયા લગી આવે? આ કણ ઊભો થઈને અહીંયા આવી આવે એવું થાય? ન થાય ને. શું થાય? આ કણ શું કરતો હોય? વાઇબ્રેશન કરતો હોય. આ રીતે બીજો કણ વાઇબ્રેશન કરતો હોય તો આની હારે અથડાય. તો આ ઉર્જા કોને આપી દે? બીજા કણને આપી દે. પછી એ પાછો આમ વાઇબ્રેશન કરતો હોય, એ પછી ત્રીજા કણને આપે. એ રીતે ઉષ્માનું વહન થાય. પણ પોતાનું સંતુલન સ્થાન તે કોઈ દી છોડતો નથી. જ્યાં હોય ને અહીંયા વાઇબ્રેશન કરતો તો અહીંયા જ કર્યા કરે. બીજો કણ અહીંયા કરતો હોય એનું સંતુલન સ્થાન અહીંયા હોય તો ત્યાં જ કર્યા કરે. પણ બીજા ભટકાઈને ઉષ્મા આપીને ઉષ્માનું વહન કરે છે. ઓકે, હવે ઉષ્માનું વહન ગરમ છેડાથી ઠંડા છેડા તરફ થાય એ બધાને ખબર જ છે. ઓકે, ફિઝિક્સ ભણતો હોય કે ન ભણતો હોય, નાના છોકરાને પૂછો તો તેને ખબર હોય કે ગરમ પદાર્થ તરફથી ઠંડા પદાર્થ તરફ ઉષ્માનું વહન થાય. કણ દોલનો કરીને ઉષ્માનું વહન કરે છે. જે મેં તમને હમણાં કીધું ને, શું કરે? કણ દોલનો કરીને ઉષ્માનું વહન કરે છે. જો ઉષ્મા વહન માટે માધ્યમ જરૂરી છે. શું છે? માધ્યમ વગર, કેમ કે કણને દોલનો કરવાના છે તો માધ્યમ વગર એ દોલનો કરી શકશે નહીં. તો માધ્યમની ખાસ જરૂર પડે. જો ઉષ્માનું વહન થવાથી માધ્યમનું તાપમાન વધે. આ તો આપણને ખબર જ છે. સળિયાને આમ ગરમ કરવા મૂક્યો હોય તો ઉષ્મા એક બાજુથી બીજા તરફ જાય તો સળિયો પણ જાતે પોતે ગરમ થયેલો હશે. ઉષ્મા વહન દ્રવ્યના બધા જ પ્રકારમાં થાય. કેમાં થાય? દ્રવ્યના કયા કયા પ્રકાર આવે? બોલો તો. દ્રવ્યના પ્રકાર કયા કયા આવે? બોલો. દ્રવ્યના પ્રકાર ઘન, પ્રવાહી, વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય આવે. તો ત્રણેયમાં ઉષ્માનું વહન થાય. પ્રવાહી અને વાયુમાં ઉપરથી ગરમ કરવામાં આવે તો આરે ઉષ્માનું વહન ઉપરથી નીચે બાજુ થાય. શું છે? દાખલા તરીકે આ પાત્ર છે. શું છે? આ પાત્ર છે. આમાં પ્રવાહી ભરેલું છે. શું છે? પ્રવાહી ભરેલું છે. ઓકે, હવે અહીંયા ઉપરથી શું છે? અહીંયા એક નળી રાખી છે. શું છે? ગેસની પાઇપલાઇન જાય છે. શું જાય છે? ગેસની પાઇપલાઇન. અહીંથી શું કર્યું છે? પાઇપલાઇન કપાઈ ગઈ છે. અહીંથી ગેસ બહાર આવતો છે ને એક માણસ આવ્યો ને શું કર્યું? આગ લગાડી દીધી. તો શું થતું હોય છે? અહીંથી આમ આગ લાગેલી છે ને, શું છે? આમ આગ લાગેલી છે તો ઉપરથી ઉષ્મા આવશે, આને અડશે એટલે આ શું થશે? ગરમ થશે ને. તો આમાં ઉષ્માનું વહન થશે. તો આ રીતની જે પ્રક્રિયા હોય ને એને શું કહેવાય? ઉષ્મા વહનની પ્રક્રિયા થશે. શું થશે? કઈ બાજુથી થાય? ઉપરથી ગરમ કરે છે ને. શું થાય છે? આ ઉપરથી ગરમ કરે છે તો ઉપરથી નીચે તરફ ઉષ્માનું વહન થશે. તો શું થશે? આમાં ઉપરથી નીચે તરફ ઉષ્માનું વહન થાય. આવું છે એક પ્રકારની જ્યોત છે.
આ પાઇપ છે ને આ વસ્તુ છે શું છે પ્રવાહી અથવા વાયુ આપણે ગમે તે લઈએ કે અત્યારે પ્રવાહી લખીએ છીએ હવે ખાલી ઘન પદાર્થ હોય એમાં માત્ર ઉષ્મા વહન થાય એમાં ઉષ્માની બીજી પ્રક્રિયા થાય નહીં અધાતુમાં ઉષ્માનું વહન માત્ર કણોના દોલનોથી થાય છે તે ઉષ્માના નબળા વાહકો હોય છે આપણને ખબર છે અધાતુ લઈએ દાખલા કે લાકડું ગરમ કર્યું હોય તો જલ્દી ગરમ થાય કે બહુ વાર લાગે ઘણી બધી વાર લાગે ને ગરમ થતા અને એમાંથી ઉષ્માનું વહન કેવું થાય અહીં લાકડું અહીં હાથમાં રાખ્યું છે મેં આમ આગમાં રાખ્યું કલાક લગી બેન બેઠો તો શું થાય મારા હાથમાં તમને ગરમ લાગે ન લાગે લાકડું એટલું બધું ગરમ થાય નહીં કેમ કે ઉષ્માનું કેવું વાહક છે નબળું વાહક છે પણ ધાતુ ઉષ્માનું સારું વાહક છે એમાં બંનેના કારણે થાય એક તો આપણે દોલનો મેઇન વસ્તુ ઉષ્મા વહન કોના કારણે થાય કણોના દોલનોના કારણે પણ ધાતુમાં બીજી એક વસ્તુ હોય છે શું હોય મુક્ત ઇલેક્ટ્રોન હોય શું હોય મુક્ત ઇલેક્ટ્રોન તો મુક્ત ઇલેક્ટ્રોન પણ ઉષ્માનું વહન કરે છે જે ઝડપી વહન કરે છે કેવું કરે છે ઝડપી વહન કરે છે તેથી ધાતુ ઉષ્માના કેવા વાહકો હોય છે સારા વાહકો હોય છે ઓકે ચાલો હવે ઉષ્મા વહન કઈ રીતે થાય એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે દાખલા તરીકે અહીંયા આપણે એક સળિયો લઈ લઈએ અહીંયા આપણે એક સળિયો દોરી દઈએ છીએ ઓકે આ એક સળિયો છે શું છે ઓકે આ એક સળિયો છે એનું આડછેદ થશે દાખલા કે એ આડછેદ છે અહીંથી આપણે એને ગરમ કર્યો છે શું કર્યો છે અહીંથી આમ આગ લગાડી શું કરી છે આગ લગાડી છે શું છે આ આગ છે તમને જેવી દેખાય એવી લગાડેલી છે હાલો આગ છે તો આગ લગાડી તો શું થાય બોલો અહીંયા મેં આગ લગાડી આ સળિયો છે આગની સામે આમ મૂક્યો તો શું થાય પહેલા આ વસ્તુ ગરમ થશે શું થશે આ પોતે ગરમ થાય શું થશે આ ગરમ થશે હાલો ગરમ થાય તો શું થાય કોઈ પણ વસ્તુ ગરમ થાય તો શું થાય બોલો કોઈ પણ વસ્તુ છે ગરમ થાય તો શું થાય નેહા બેન વસ્તુને ગરમ કરીએ તો શું થાય બોલો જવાબ આપો કંઈક સત્યમ વસ્તુને ગરમ કરીએ તો શું થાય તાપમાન વધે અને તાપમાન વધે શું થાય તાપમાન વધે હાલો કણનું તાપમાન વધે આ કણ છે આનું તાપમાન વધે તો શું થાય ધીમે ધીમે દોલનો કરતો એને કારણે શું કરે જલ્દી જલ્દી દોલનો કરે શું કરે તાપમાન વધે એટલે જલ્દી જલ્દી દોલનો કરે હવે દોલનો આ દોલનો કરતો હોય છે તો બાજુમાં એક કણ આમ ધીમે ધીમે દોલન કરતો હોય આ દોલન કરે આની અથડાય તો પછી શું કરે આ પોતાની ઉષ્મા બીજાને આપે તો આ ઝડપથી દોલનો કરવા મળે એ રીતે આગળ પ્રક્રિયા થયા કરે તો પહેલા શું થશે પહેલા આ આડછેદનું તાપમાન વધશે શું થશે આ આડછેદનું તાપમાન વધે શું થાય આ ગરમ પદાર્થ છે તો આ પદાર્થ કેવો થશે તાપમાન ઓછું હોય છે એટલે અહીંયા ઠંડો લખીએ આપણે તો શું થશે પહેલા આનું તાપમાન વધે તાપમાન વધે પછી શું થાય આખું દાખલા કે આ સ્તર હોય તો આ સ્તરમાં જેટલા પણ કણો છે એ બધા દોલનો કરતા હોય છે તમામ દોલનો કરતા હોય તો દોલનો કરીને બાજુના સ્તરને ઉષ્મા આપે તો એ પોતે દોલનો કરે તો કઈ પ્રક્રિયા કરી પહેલા પોતાનું તાપમાન વધાર્યું અને અમુક ઉષ્મા શું કરી બાજુવાળાને આપી તો શું થાય અહીં જે બાજુમાં જે સ્તર હશે એ પણ હવે દોલનો કરશે એમ ધીમે ધીમે કરતા કરતા આગળ આગળ દોલનો થતું જશે તો ઉષ્માનું ધીમે ધીમે આમ આગળ આગળ વહન થતું જશે ઓકે પછી ઘણી વખત જો અહીં ગરમી આમ નીકળતી હોય ને આમ આ રીતે આમ નીકળતું હોય કે નહીં તમે ઘણી વખત જોઈએ છે આગ લાગેલી હોય ને ચારે બાજુથી આ રીતે નીકળતું હોય એ શું હોય વિકિરણ સ્વરૂપે શું હોય વિકિરણ સ્વરૂપે તો કઈ કઈ પ્રક્રિયા થઈ પોતે ગરમ થયો બાજુવાળાને ગરમ કર્યો અને વિકિરણ સ્વરૂપે ઉષ્મા મુક્ત કરી આ ત્રણ વસ્તુ થાય શું થાય સળિયાને ગરમ કરો ત્યારે એક તો જ્યાં રાખ્યો છે તે પોતે ગરમ થાય પછી એની બાજુમાં જે વસ્તુ હોય એને ગરમ કરે પ્લસ વધારે ગરમ થઈ જાય તો શું થાય વિકિરણ સ્વરૂપે ઉષ્માનું મુક્ત કરે ઓકે અને આ ઠંડા છેડાથી ગરમ છેડા તરફ જાય કે ગરમ છેડાથી ઠંડા તરફ જાય બોલો કઈથી કઈ બાજુ જાય ગરમથી ઠંડા બાજુ જાય યાદ રાખવાનું શું છે ગરમ છેડાથી ઠંડા છેડા બાજુ જાય હાલો એમાં એક આપણે વર્ડ આવ્યો તાપમાન પ્રચલન આવો વર્ડ જો આપણે કાલ 2 દિવસ પહેલા આવ્યો હતો શું આવ્યો હતો ફ્લુઇડમાં આવો એક વર્ડ આવ્યો હતો શું આવ્યો હતો વેગ પ્રચલન તો મેં ત્યારે તમને શું કીધું હતું પ્રચલન આવે તે શું કરવાનું નીચે શું રાખવાનું dx શું રાખવાનું અંતર રાખવાનું ને
તો તાપમાન પ્રચલન લખવું હોય તો શું લખાય? dt બાય dx. શું લખાય? dt બાય dx. એટલે શું થાય? આ દાખલા કે x લંબાઈનું અહીંયા dx નો ખંડ લીધો હોય તો અહીંયા તાપમાન કંઈક ગરમ છેડો એટલે અહીંયા તાપમાન થોડુંક વધારે હશે, આ ઠંડો છેડો છે અહીંયા તાપમાન કેવું શું છે? થોડુંક ઓછું હશે. તો આ એટલા અંતરમાં તાપમાનનો તફાવત શું મળે છે એને શું કહેવાય? તાપમાન પ્રચલન કહેવાય. શું કહેવાય? તાપમાન પ્રચલન. એટલે અંતર સાથે તાપમાનમાં થતા ફેરફારને તાપમાન પ્રચલન કહે છે. હવે જો અહીંથી આપણે અંતર વધારીએ તો તાપમાન કેવું થતું જાય? વધે છે કે ઘટે છે? અંતર વધારીએ તેમ બોલો. અંતર વધે છે એમ તાપમાન વધે છે કે ઘટે છે? ઘટે. ઘટે છે ને. એટલે આપણે તાપમાન પ્રચલન અહીં શું લખીએ છીએ? માઇનસ dt બાય dx લખીએ છીએ. શું લખીએ છીએ? માઇનસ dt બાય dx. અથવા તો તાપમાનને બીજું થીટા વડે પણ દર્શાવે. અહીં થીટા વડે દર્શાવેલું છે. તો માઇનસ નિશાની શા માટે આવે છે? કે અંતર સાથે તાપમાન શું થાય છે? ઘટે છે. એટલે હવે સંતુલિત અવસ્થા શું છે? પેલા શરૂઆતમાં ગરમ કરતા હોય તો શું થાય? એટલો ભાગ જ ગરમ હશે, થોડોક સમય જાય પછી એટલો ભાગ ગરમ થાય, પછી આખો ભાગ ગરમ થઈ જાય છે. પછી સંતુલન આવી જાય તો શું થાય? અહીંથી જેટલી ઉષ્મા આપો એટલી સામેથી બહાર નીકળી જાય ને. તો શું થાય? બધે ભાગમાં કેવું થઈ ગયું હશે? સરખે સરખું ઉષ્માનું વહન થતું હશે. તો સંતુલન અવસ્થામાં dt બાય dx કેવું થઈ જાય? અચળ થઈ જાય. કેવું થઈ જાય? અચળ થઈ જાય. શું થઈ જાય? અચળ. ગમે ત્યાં લ્યો, આ એટલા ભાગમાં લીધું હોય કે આ છેલ્લા ભાગમાં લીધું હોય, બધી જગ્યાએ dt બાય dx કેવું હશે? સમાન હશે. ક્યારે? સંતુલન પ્રાપ્ત કર્યા પછી. ચાલો એનો એકમ, તાપમાનનો એકમ શું થાય? કેલ્વિન. આનો એકમ અંતરનો મીટર, કેલ્વિન પ્રતિ મીટર, અથવા તો ડિગ્રી સેલ્સિયસ પ્રતિ મીટર. એકમ ખબર હોય તો પારિમાણિક સૂત્ર મળી જાય ને, થીટા ઇન્ટુ L માઇનસ 1. ચાલો, ઉષ્માનું વહન L લંબાઈ એ આડછેદ ધરાવતા સળિયામાંથી પસાર થતી ઉષ્માનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું? માઇનસ કે dt બાય dx બાય t. હું યાદ રાખવાનું? જો અહીં હું લખું છું માઇનસ કે એ dt બાય dx ઇન્ટુ t. હું યાદ રાખવાનું? માઇનસ કે એ dt બાય dx ઇન્ટુ t. હાલો, માઇનસ શા માટે લખ્યું એ તમને ખબર પડી ને? અંતર સાથે તાપમાન ઘટે છે એટલે નિશાની અહીંયા માઇનસ મૂકેલી છે. પણ તમે મૂલ્ય લેતા હોય તો તમે ધન લેવાનું. t સ્મોલ t શું છે? સમય છે. આ શું છે? સમય. dt બાય dx આવું છે તાપમાન પ્રચલન. એ ખાસ આડછેદનું ક્ષેત્રફળ. શું છે? આડછેદનું ક્ષેત્રફળ. કેને કહેવાશે આપણે? ઉષ્મા વાહકતા કહેવાય. શું કહેવાય? જે પદાર્થ ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે? પદાર્થ ઉપર આધાર રાખે. ઉષ્મા વાહકતા. ઓકે. આ dx શું છે? લંબાઈ. અને dt શું છે? તાપમાનનો ફેરફાર છે. ઓકે. હવે t ને નીચે લઈ જાઓ તો q બાય t થશે. તો આ શું થયું? એકમ સમયમાં અપાતી ઉષ્મા. શું થઈ? એકમ સમયમાં અપાતી ઉષ્મા. તો શું થયું છે? કે એ dt બાય dx. તો ઉર્જા ભાગ્યા સમય. તો શું થશે? વિદ્યુત ઉષ્મા છે તો અહીંયા શું આવશે? ઉષ્મા પ્રવાહ. શું આવે? ઉષ્મા પ્રવાહ h વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? h વડે. શું થાય? q બાય t. સૂત્ર શું યાદ રાખવાનું? શોર્ટમાં આ રીતે યાદ રાખો ને એટલે તમારે શોર્ટમાં યાદ રહે. શું આવે? કે dt બાય dx. શું આવે? કે dt બાય dx. આપણે જે દાખલા પૂછાય છે ઉષ્મા વહનના, મોટા ભાગના દાખલામાં આ એક સૂત્ર યુઝ કરવાનું આવે છે. ચાલો, આમાં આપણે એક નવો વર્ડ આવ્યો, ઉષ્મા વાહકતા. શું છે? ઉષ્માનું વહન કરવાની ક્ષમતા કહેવાય. શું કહેવાય? ઉષ્માનું વહન કરવાની ક્ષમતા ઉષ્મા વાહકતા કહેવાય. હાલો, આમાં કે ને કરતા બનાવો. હાલો, શું છે? કે ને કરતા બનાવો. તો કે ને કરતા બનાવશો તો શું થશે? q ભાગ્યા અહીંયા t હતું, t આવ્યું, અહીંયા dt બાય dx આવું થાય ને. તો આનો એકમ લખો હોય તો કઈ રીતે લખાય? આનો એકમ જૂલ અથવા તો કેલરી લખો હોય તો કેલરી લખ્યો. પ્રેક્ટિકલ એકમ કેલરી આવે એટલે આપણે કેલરી લખીએ અત્યારે. અહીંયા સમય એટલે સેકન્ડ, આ મીટર સ્ક્વેર, તાપમાન એટલે થીટા, ડિટિક્સ એટલે મીટર. 1 મીટર ઉડી જાય. આપણો એકમ શું થશે? કેલરી પ્રતિ સેકન્ડ ઇન્ટુ
મીટર ઇન્ટુ આ ડિગ્રી સેલ્સિયસ અથવા એમ સીજીએસમાં લખો હોય તો ડિગ્રી સેલ્સિયસ અથવા ઓલામાં લખીએ તો એસઆઈમાં લખીએ તો શું લખાય? કેલ્વિન લખાય ને. એટલે તમારે જે પ્રમાણે એકમ રકમ આપ્યો એ પ્રમાણે તમારે લખવાનો થશે. પછી જો કેલરી અથવા તો અહીં શું લખાય? જૂલ પણ લખાય ને. શું લખાય? જૂલ પ્રતિ સેકન્ડ મીટર ડિગ્રી સેલ્સિયસ. તો જૂલ પ્રતિ સેકન્ડ, જૂલ પ્રતિ સેકન્ડને શું કહેવાય? બોલો, જૂલ પ્રતિ સેકન્ડને શું કહેવાય? કોનો એકમ થાય? પાવર નો. પાવર. એકમ શું થાય? એમ કહું પાવર નો થાય પણ એકમ શું થાય? વોટ થાય ને. શું થાય? વોટ. તો વોટના સ્વરૂપમાં પણ લખી શકો. એ તો તમને આવડે જ છે. શું છે? જે વસ્તુ આપેલી બધાને એકમ લખી નાખવાના. એ પ્રમાણે જે પ્રમાણે આપેલું હોય એ પ્રમાણે તમારે દાખલો ગણવાનો. પારિમાણિક સૂત્ર આવડશે ને? MLT-3 θ - 1. આમાં જે આપેલા છે બધાને પારિમાણિક સૂત્ર મૂકો એટલે તમારું પારિમાણિક સૂત્ર આવી જશે. આ તમને આવડે એવું છે એટલે તમને જાતે કરવા માટે આપું છું. હાલો, એની બધે ગુણધર્મો જોઈએ. કોના ઉપર આધાર રાખે? દ્રવ્ય ઉપર આધાર રાખે ને. કે ધાતુ હોય તો ઉષ્માનું વહન ઝડપથી થાય. તો ધાતુની ઉષ્મા વાહકતા કેવી હશે? વધારે હશે ને. અધાતુની ઓછી હશે. જે પદાર્થમાં ઉષ્માનું વહન સરળતાથી થાય અને ઝડપથી થાય એ સારો ઉષ્માવાહક કહેવાય. શું આવશે? સિલ્વર, બ્રાસ, બધી ધાતુ આવે ને. સંપૂર્ણ વાહક કે કેટલો હોય? અનંત હોય. શું હોય? અનંત. પણ આપણે કોઈ સંપૂર્ણ વાહક છે નહીં. જે પદાર્થમાં ઉષ્માનું વહન સરળતાથી અને ઝડપથી થતું ન હોય એ નબળો વાહક કહેવાય. શું આવશે? બધાય અવાહક પદાર્થો આવશે. ગ્લાસ છે એટલે કાચ છે, લાકડું છે, એ બધી વસ્તુ આવે. પ્લાસ્ટિક છે. ધાતુનું તાપમાન વધારતા ઉષ્મા વાહકતા ઘટે છે. શું છે? તાપમાન વધતા ઉષ્મા વાહકતા ઘટે છે. કેમ કે જો અહીંયા ટી છે, શું છે? વ્યસ્ત પ્રમાણમાં આવે છે ને. તો તાપમાન વધતા ઉષ્મા વાહકતા શું થાય? ઘટે. એની પછી માનવ શરીર ઉષ્માનું વહન સારી રીતે કરતું નથી. આ તમને ખબર જ છે. આપણે બાળવા જઈએ તો શું થાય છે? ઝડપથી બળે નહીં ને, વાર લાગે છે ને. થાય ને. કોક મરી ગયું હોય બાળવા જઈએ તો શું થાય? વાર લાગે ને. 1-2 કલાક. સગડીમાં નાખ્યું હોય, ફૂલ ચારે બાજુથી અગ્નિ આવતી હોય તો પણ 1-2 કલાક મિનિમમ લાગે. એટલે આપણે ઉષ્માનો સારો વાહક છે નહીં. પણ વિદ્યુત પ્રવાહનું વહન સારી રીતે કરીએ કે આ પણ આપણે ખબર છે. કોકના ઉપર વીજળી પડી હોય તરત ખાક થઈ જાય ને. શું થાય? તરત ખાક થઈ જાય. ઉષ્મા વિદ્યુતનું સારું વહન કરે છે પણ ઉષ્માનું વહન સારી રીતે કરી શકતું નથી. હાલો, એના સંબંધો આપણે મેં તમને હમણાં કીધું. શું છે? ધાતુ માટે કેવું હોય? વધારે હોય. અધાતુ માટે ઓછું હોય. હાલો, ધાતુમાં પણ શું આવશે? ઘન માટે કેવું હશે? વધારે. પ્રવાહી માટે એની કરતાં ઓછું થાય. અને વાયુમાં ઓછું થાય ને. કેમ કે આપણે ઉષ્માવહન મેન કોના કારણે થાય? દોલનોના કારણે. તો ઘનમાં પદાર્થ શું હોય? અણુઓ પાસે હોય એટલે દોલનો કરીને ઝડપથી ઉષ્માનું વહન કરશે. પ્રવાહીમાં એની કરતાં દૂર હોય, વાયુમાં એની કરતાં દૂર હોય એટલે એમાં વધારે વાર લાગે. હવે ઘન પદાર્થ લઈએ અને ધાતુ લઈએ તો એમાં કોનું હોય? સિલ્વરનું સૌથી વધારે આવે છે. પછી કોપર, પછી એલ્યુમિનિયમ, એમાં આગળ આવે. સૌથી વધારે ઉષ્માનું વહન કેમાં થાય છે? સિલ્વરમાં. ચાંદીમાં થાય. કેમાં થાય? ચાંદીમાં. ચાલ, હવે ઉષ્મીય અવરોધ. આ તમારે યાદ રાખવાનું છે ખાસ. ઘણી વખત પૂછાય. ઉષ્મીય અવરોધ. અવરોધ જો તમે 12મા ધોરણમાં આવો ને, V બરાબર IR આવતું હતું કે નહીં? વોલ્ટેજ બરાબર IR. તો આપણે R ને અવરોધ કહેતા હતા V/I. તો જો ઇલેક્ટ્રિકલ કન્ડિશન છે અને ઉષ્માની જે કન્ડિશન છે બંને લગભગ સરખી આવે છે. કેવી આવે છે? સરખી આવે. આમાં આપણે જે વોલ્ટેજ લેતા હતા અહીંયા શું લેવાનું થશે? તાપમાનનો તફાવત. શું આવશે? તાપમાનનો તફાવત. અહીંયા આપણે શું લેતા હતા? વિદ્યુત પ્રવાહ. એની બદલે આપણે અહીંયા શું લેવાનું લેશે? હવે વિદ્યુત પ્રવાહની બદલે ઉષ્મા પ્રવાહ. શું આવશે? ઉષ્મા પ્રવાહ. તો આમાં અવરોધનું સૂત્ર શું થશે? અહીંયા ΔT/H. શું થાય? ΔT/H. આને મૂકશો કિંમતો આપણે ΔT ની. ΔH આપણે ઉપર ગોત્યું હતું ને. શું હતું? KA dt/dx. તો dt ઉડી જશે. તો સૂત્ર આપણે આવશે L/KA. આ આપણે યાદ રાખવાનું છે. શું છે? L/KA. શું યાદ રાખવાનું છે? ઉષ્મીય અવરોધનું સૂત્ર L/K. સિમિલરલી સેમ ટુ સેમ તમારે 12મા ધોરણમાં કરંટમાં પણ આવશે. એમાં કયો અવરોધ આવશે? વિદ્યુત અવરોધ આવશે. શું આવશે? વિદ્યુત અવરોધ. એનું સૂત્ર પણ
આના જેવું જ છે. શું આવશે એમાં? L/σ a આવે. શું આવે? L/σ a. આનું પારિમાણિક સૂત્ર અહીં લખેલું છે, એ તમે એક વખત જાતે ટ્રાય કરીને તારવજો. હવે જો હું તમને બંનેની સમાનતા કહી દઉં. મેં તમને હમણાં કીધું શું આવે? વોલ્ટેજ કોના જેવું આવશે? તાપમાનના તફાવત જેવું. તો શું થાય? વિદ્યુત ભારનું વહન વધારે વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ તરફ જાય, ત્યારે ઉષ્માનું વહન વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ જાય. વિદ્યુત પ્રવાહ dq/dt, આમાં પણ dq/dt. પણ આ q શું છે? વીજભાર છે. શું છે? વીજભાર. અને આ q શું છે? ઉષ્મા છે. શું છે? ઉષ્મા છે. ઓકે, I બરાબર ડેલ્ટા v/r. આમાં સેમ ટુ સેમ h બરાબર ડેલ્ટા θ/r આવશે. r નું સૂત્ર શું યાદ રાખવાનું છે? L/k. સેમ ટુ સેમ સૂત્ર તમારે 12માં આવશે. શું આવશે? L/σ a. k શું હતું? ઉષ્મા વાહકતા હતી ને, તો અહીં શું આવશે? વિદ્યુત વાહકતા. સિગ્માને શું કહેવાય? વિદ્યુત વાહકતા કહેવાય. શું કહેવાય? વિદ્યુત વાહકતા કહેવાય. ઓકે, વાહકતાના વ્યસ્તને શું કહેવાય? અવરોધકતા કહેવાય. જે આપણે ઉષ્મામાં એવું કંઈ આવતું નથી. હાલો, અવરોધ આવે તો અવરોધની સાથે તમારે શું બીજું ભણવાનું આવે છે? બોલો, અવરોધની સાથે તમે બીજું શું ભણો છો? અવરોધ ગમે ત્યાં તમને આપ્યો હોય તો એમાં શું આવે? અવરોધ આપે એટલે તમને અવરોધના દાખલા કઈ રીતના હોય? જોડાણના દાખલા હોય ને. શું હોય જોડાણના? શ્રેણી જોડાણ અને બીજું કયું જોડાણ આવે? બોલો, સમાંતર જોડાણ. તો જો આમાં અવરોધ આવ્યો ને, ઉષ્મીય અવરોધ, તો આમાં આપણે કરીએ કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. ચાલો હવે આપણે જોડાણ જોઈએ. શું કીધું છે? પહેલું શ્રેણી જોડાણ. શ્રેણીમાં શું કહે? કોઈ પણ વસ્તુ જો આપણે જોડાણો 3-4 જગ્યાએ આવશે. એક આમાં આવ્યું છે, પછી એક સ્પ્રિંગમાં આવશે, ઓસિલેશનમાં આવશે, પછી કેપેસિટરમાં આવશે, પછી કરંટમાં આવશે, પછી એસીમાં આવશે કે LCR પરિપથ, LC પરિપથ, એવા બધા પરિપથમાં આવશે. તો જો શ્રેણી જોડાણનો મતલબ શું હોય? કે બધું લાઇનમાં જોડેલું હોય. શું હોય? આ પહેલું, એની બાજુમાં બીજું, એની બાજુમાં ત્રીજું, એની બાજુમાં ચોથું. શ્રેણી એટલે શું થાય? લાઇન કહેવાય ને. શું કહેવાય? લાઇન કહેવાય. તો શ્રેણી જોડાણમાં બધું શું જોડેલું છે? લાઇનમાં. તો આમાં જો અલગ અલગ ઉષ્મા વાહકતા ધરાવતા પદાર્થને એકબીજાની બાજુમાં, દાખલા તરીકે એમ કીધું હોય કે આ પેલો એક લોખંડનો સળિયો છે, પછી કે લોખંડ ખૂટી ગયું, કોપર પડ્યું છે, કે હવે કોપર વાપરીએ. બાજુમાં કોપરનો સળિયો મૂકી દીધો. ઇન્ડિયામાં મેઇન વસ્તુ છે તે જુગાડ કરવાનું જ કામ છે ને. ઇન્ડિયામાં શું કરે મોટા ભાગનું? કાંઈ ન મળે શું કરે? જુગાડ જ કરે ને. તમે બધા ઘરે કરતા છો? કરો છો કે નથી કરતા? હાલો, જુગાડ ઘરે કરો છો? એક ન મળે તો બીજી વસ્તુ વાપરે, એવું કરો ને. શું કરો? એક વસ્તુ ન મળે તો બીજી વસ્તુ વાપરો. તો આમાં એ જ કર્યું. પહેલા લોખંડ લીધું, ખૂટી ગયું, પછી કોપર હતું તો કોપર લીધું. એવું બધા અલગ અલગ હતા એને બાજુ બાજુમાં જોડીને બનાવ્યું છે. ઓકે, ચાલો. હવે બધાની લંબાઈ અલગ અલગ છે. L1, L2. દાખલા તરીકે અહીં શરૂઆતનું તાપમાન θ1 છે, θ2, θ3 અપ ટુ θn. ઓકે, તો ઉષ્માનું વહન શ્રેણીમાં. હાલો, બીજી વસ્તુ જો શ્રેણીમાં શું સરખું હોય? તમને યાદ છે? પ્રવાહમાં તમને યાદ હોય તો. અને સમાંતરમાં કઈ વસ્તુ સમાન હશે? શ્રેણી જોડાણ. હાલો, શ્રેણી જોડાણમાં કઈ વસ્તુ સમાન હશે? બોલો, તમે વિદ્યુત પ્રવાહના ઘણા બધા દાખલા ગણ્યા છે ને. શ્રેણી જોડાણમાં શું સમાન હોય? વોલ્ટેજ. શ્રેણી જોડાણમાં વોલ્ટેજ સમાન હોય. શ્રેયાબેન, શ્રેણી જોડાણમાં શું સમાન હોય? બોલો, શ્રેણી જોડાણ સમાન વસ્તુ તમારે જોવાની છે. સુરભી, પ્રવાહ સરખો હોય ને. શું હોય? આ યાદ રાખવાનું. તમે ઘણી બધી જગ્યાએ કામમાં આવશે. શ્રેણીમાં આ રીતે યાદ રાખવાનું, પ્રવાહ સરખો હોય, અને સમાંતરમાં વોલ્ટેજ સરખો હોય. શું હોય? વોલ્ટેજ. આ યાદ રાખવાનું રહેશે ખાસ. શ્રેણી જોડાણમાં પ્રવાહ સરખો હોય, સમાંતર જોડાણમાં વોલ્ટેજ સરખો હોય. આ બધી જગ્યાએ કામમાં આવશે. ક્યાં આવશે? બધી જગ્યાએ. દાખલા તરીકે આ વિદ્યુત, આ હેનું વહન છે. આપણે અત્યારે ઉષ્માનું વહન ભણીએ છીએ. તો શ્રેણી જોડાણમાં પ્રવાહ એટલે ઉષ્મા પ્રવાહ સરખો હશે. સમાંતર જોડાણમાં વોલ્ટેજની જગ્યાએ આપણે શું લીધું હતું? તાપમાનનો તફાવત લીધો હતો ને. તો સમાંતરમાં આપણે તાપમાનનો તફાવત સમાન આવશે. પછી કેપેસિટર ભણશો તો એમાં પણ એ જ આવશે.
શ્રેણીમાં કરશો તો શું હશે? એમાં શું આવે? કેપેસિટરમાં વિદ્યુત ભાર આવે ને, શું આવે? વિદ્યુત ભાર. અને સમાંતરમાં શું આવશે? વોલ્ટેજ આવશે. તો વોલ્ટેજ સરખો લેવાનો થશે. વિદ્યુત અવરોધમાં કરો તો એમાં પણ પ્રવાહ અને વોલ્ટેજ આ વસ્તુ ખાસ જોવાની છે. હાલો, કઈ વસ્તુ સરખી કીધી આપણે? શ્રેણી અત્યારે વાપરીએ છીએ. પ્રવાહ સરખો કીધો છે. ચાલો પ્રવાહને સરખાવો તો શું થાય? આમાંથી જેટલી ઉષ્મા આપી હોય, ક્યુ ઉષ્મા આપી હોય એટલી શું થાય? આમાંથી નીકળે, એટલી જ આમાંથી બહાર નીકળે, એટલી જ આમાં જાય. આ રીતે નીકળે ને. તો શું થાય? બધી જગ્યાએ ઉષ્મા સરખી થાય. તો પ્રવાહ શું થાય? H બરાબર H1 બરાબર H2 બરાબર H3 બરાબર અપ ટુ HN લગી થશે. બધા એના પ્રવાહ સરખા. તમારે દાખલા પૂછાય ને આ રીતના, બે બ્લોકના દાખલા પૂછાય મોટા ભાગે. શું હોય કે બે બ્લોક મૂકેલા હોય, અહીંનું તાપમાન આપેલું હોય, છેલ્લું તાપમાન આપેલું હોય. તમને એમ કે વચ્ચેના જંક્શનનું તાપમાન કેટલું હશે એ ગોતવાનું હોય. તો આ રીતના દાખલા હોય. તો એમાં શું કરવાનું? શ્રેણીમાં જોડેલા હોય એટલે પ્રવાહ સરખાવી દેવાનો અને સૂત્ર મૂકવાનું. શું થાય? H બરાબર KA dt by dx. તો K1A θ1 minus θ2. હાલો, તમને થીટામાં વધારે ખબર પડે કે ટી લખું? બોલો, થીટા લખું કે ટી લખું? અવાજ નથી આવતો. થીટા લખો કે ટી લખું? બોલો. ટી લખીએ આપણે. શું લખીએ? ટી લખીએ. હાલો, તો K1A અહીંયા આપણે કરી નાખીએ T1 T2 T3 Tn minus 1 Tn. શું આવશે અહીંયા? T1 minus T2 છેદમાં લંબાઈ L1 બરાબર K2A T2 minus T3. જો ખાસ જેવું પહેલામાં લીધું હોય ને એવું જ બીજામાં લેવાનું. પહેલામાં શું કર્યું આપણે? 1 minus 2 કર્યું. તો બીજા માટે પણ 1 minus 2 જ કરવાનું. L2 બરાબર અપ ટુ N લગી આવશે. Kn N થીટા n minus 1 minus થીટા n. એક જ મિનિટ, પાછળ વહી ગયો. ઓકે, અહીં જગ્યા નથી, આપણે થોડુંક આગળ લખી નાખીએ. Kn An થીટા n minus 1 minus થીટા n છેદમાં Ln. આવું થાય. હાલો, અવરોધનું શું થાય? શ્રેણીમાં સરવાળો થાય ને. તમે 10માં પણ ભણી ગયા અને 12માં ભણી ગયા. શું આવે? અવરોધનો શું થાય? સરવાળો થાય. તો R બરાબર શું આવશે? R1 પ્લસ R2 પ્લસ અપ ટુ Rn લગી જેટલા હોય બધાનો સરવાળો. હાલો, અવરોધનું સૂત્ર આપણે હમણાં જોયું તો શું હતું? અવરોધ બરાબર L upon K. ચાલો બધાય માટે મૂકો તો શું થશે? કુલ સમતુલ્ય ગોતવાનું છે. હાલો, સમતુલ્યનો મતલબ શું થાય? હાલો, બીજી વસ્તુ, સમતુલ્યનો મતલબ શું થાય? કેશવભાઈ, તમને એમ કીધું કે સમતુલ્ય અવરોધ ગોતો, તો સમતુલ્ય તમે મતલબ શું લ્યો છો? સમતુલ્ય એટલે શું? બોલો, જવાબ આપો. દરેકમાં સમાન હોય. દરેકમાં બરાબર મતલબ અવરોધ હોય. નહીં નહીં. બીજા કોઈ? નેહાબેન, સમતુલ્ય, સમતુલ્યનો મતલબ તમે શું લ્યો? ઘણી બધી જગ્યાએ આવે ને સમતુલ્ય અવરોધ, સમતુલ્ય કેપેસિટન્સ, સમતુલ્ય બળ અચળાંક, લાટ બધી જગ્યાએ આવે ને. સમતુલ્યનો મતલબ તમે શું લ્યો છો? સમતુલ્ય એટલે શું થાય કે અત્યારે જો આપણે શું છે, અલગ અલગ પદાર્થને લીધા છે ને, અત્યારે શું છે આપણી પાસે? અલગ અલગ પદાર્થના બધા બ્લોક લીધા છે. તો શું કરવાનું? આ બધાય બ્લોક છે, આ જેવું કામ કરે છે, આ બધાય બ્લોકને કાઢી લેવાનું. શું કરવાના? આ બધાય બ્લોકને કાઢી લીધા, એની જગ્યાએ એક જ બ્લોક મૂકવાનો. શું મૂકવાનો? એક જ બ્લોક. એ બ્લોક કેવું કામ કરવું જોઈએ? આ બધા બ્લોક કાઢ્યા છે એ જેવું પહેલા કામ કરતું હતું એવું આ કામ કરવું જોઈએ. તો એને આનું શું કહેવાય? સમતુલ્ય કહેવાય. શું કહેવાય? સમતુલ્ય. એટલે શું થાય? આ બધી વસ્તુ કાઢી નાખવાની, એની જગ્યાએ એક વસ્તુ મૂકવાની. એનું કામ કેવું હોવું જોઈએ કે પહેલા આ બધા જણા કામ કરતા હતા એની જેવું એનું કામ હોવું જોઈએ. તો એને શું કહેવાય? સમતુલ્ય કહેવાય. ખબર પડી બધાને આમાં? સમતુલ્ય કોને કહેવાય? એમાં શું કરવાનું? આ બધાય કાઢીને એની જગ્યાએ એક મૂકવાનો છે. તો કેવો મૂકવાનો છે? દાખલા તરીકે આ બધાને અત્યારે આડછેદના ક્ષેત્રફળ સરખા છે, તો કેવો મૂકવાનો? એટલી જ લંબાઈનો એક મૂકી દઈએ. શું કરીએ? આખી લંબાઈનો એક બ્લોક મૂકી દઈએ. તેની લંબાઈ કેટલી થાય છે? કુલ લંબાઈ જેટલી થાય તો કેટલી થાય? L1 પ્લસ L2 પ્લસ
L3 upon Ln છેદમાં સમતુલ્ય અવરોધકતા K ઇક્વિવેલન્ટ ઇન્ટુ એનું ક્ષેત્રફળ એ આવશે. ચાલો ઇક્વલ ટુ સામે બધા માટે મૂકો L1 upon K1 ક્ષેત્રફળ સરખું છે એટલે આપણે એ સમાન રાખ્યો છે, અલગ હોય તો અલગ લખવાનું રહેશે. પ્લસ L2 upon K2 અપ ટુ Ln upon Kn into A. હાલો ચાલો બધા ક્ષેત્રફળ સરખા છે એટલે ઉડાડી દઈએ. આપણે શું ગોતવાનું છે? સમતુલ્ય ઉષ્મા વાહકતા. શું ગોતવાનું છે? સમતુલ્ય ઉષ્મા વાહકતા ગોતવાની છે. તો ચાલો વ્યસ્ત કરી નાખવાનું. તો K ઇક્વિવેલન્ટ. હાલો પછી આને નીચે જવા દેજો. તો આનું વ્યસ્ત કરો તો નીચે જશે આ વસ્તુ. શું આવશે? L1 upon K1 L2 upon K2 up to Ln upon Kn અને આ કુલ લંબાઈ આવશે ઉપર L1 plus L2 up to Ln. તો આ આપણું સૂત્ર થયું સમતુલ્ય ઉષ્મા વાહકતાનું. કોનું થયું? સમતુલ્ય ઉષ્મા વાહકતાનું. હવે તમને એમ કીધું કે જેટલા આપણે બ્લોક મૂક્યા છે બધા સરખી લંબાઈના મૂક્યા છે. શું કીધા? સરખી લંબાઈના. તો Ln બધું Ln થઈ જાય છે. તો આ શું થઈ જાય? n ગણું થઈ જાય ને. શું થઈ જાય? n ગણું. તો n ટાઈમ્સ L. અહીં આવશે L L L L આવશે. કોમન કાઢી લો. હાલો L શું આવશે? 1 upon K1 plus 1 upon K2 up to 1 upon Kn. L L ઉડી જાય તો સૂત્ર શું થશે? n upon K1 plus K2 1 upon K1 plus 1 upon K2 plus 1 upon K3. હવે મોટા ભાગે આપણે દાખલા કેટલા પૂછાય છે? 2 બ્લોકના પૂછે ને. કેટલા બ્લોકના પૂછાય? 2 બ્લોકના. તો 2 બ્લોક મૂક્યો. ચાલો 2 બ્લોક લ્યો. શું લેવાનું છે હવે? 2 બ્લોક લેવાના છે. ચાલો 2 બ્લોક લ્યો. તો શું થશે અહીંયા? 2 1 upon K1 plus 1 upon K2. હાલો લસા લ્યો તો K1 K2 ઉપર જાય તો શું આવશે? 2K1 K2 છેદમાં K1 plus K2. આ આપણી થઈ ગઈ સમતુલ્ય ઉષ્મા વાહકતા. હું યાદ રાખવાનું? શ્રેણીમાં જોડેલું હોય તો 2 times K1 K2 છેદમાં K1 plus K2. ઓકે ચાલો હવે એની પછી મેં તમને કીધું આપણે દાખલા કેવા પૂછાય છે કે 2 બ્લોક આપેલા હોય આ રીતના. આ પહેલો બ્લોક છે. ઓકે એની બાજુમાં બીજો બ્લોક આપેલો છે. હવે એમ કીધું કે પહેલા બ્લોકને શરૂઆતમાં T1 તાપમાને મૂકેલો છે. આ T1 તાપમાને છે. બીજા બ્લોકને T2 તાપમાને મૂકેલો છે. તો તેની જંક્શન જ્યાં 2 બ્લોક ભેગા થાય છે ત્યાં તાપમાન કેટલું હશે એ ગોતો. આ રીતના દાખલા આપણે ઘણી વખત પૂછાય. આપણે શું યાદ રાખવાનું છે? શ્રેણીમાં સમાન વસ્તુ કઈ હોય? બોલો શ્રેણીમાં કઈ વસ્તુ સમાન હોય? પ્રવાહ. પ્રવાહ સરખો હોય. તો અહીંથી જેટલી ઉષ્મા આપણે આપી હોય એટલી સામેથી બહાર નીકળવાની છે. આવું થાય ને? એટલી જ આમાંથી નીકળવાનું. તો પ્રવાહ સરખાવી દેવાનો. પ્રવાહ શું છે? K1 એ θ1 minus θ. જો અહીંયા θ minus θ1 કરો તો અહીંયા પણ તમારે શું કરવાનું? θ2 minus θ1. તમે પહેલામાં જેવી વસ્તુ કરો એવું જ બીજામાં કરવાનું. પહેલામાં જો તમે 1 minus 2 કરતા હોય તો બીજામાં પણ 1 minus 2, અથવા તો પહેલામાં 2 minus 1 કરતા હોય તો બીજામાં પણ 2 minus 1 કરવાનું. ઓકે તો એ ઉડી જશે. તો θ શું થઈ જાય? સમતુલ્ય θ. આને આપણે કરતા બનાવીએ તો શું આવશે? K1 by L1 into θ1 K2 by L2 into θ2. હવે લંબાઈ સરખી હોય. શું છે? લંબાઈ સરખી હોય તો કોમન કાઢીને આપણે ઉડાડી દઈએ તો શું આવશે? K1 θ1 plus K2 θ2 છેદમાં K1 plus K2. હવે એમ કીધું કે K1 ને K2 સરખા છે અને લંબાઈ સરખી છે તો શું થાય? એકનો એક વસ્તુ હોય. આ દાખલા લોખંડનું બનાવેલું છે. અહીં તાપમાન 100 હોય, અહીં તાપમાન 50 હોય તો વચ્ચેનું તાપમાન આપણે કેટલું લઈએ છીએ? 75 લઈને શું કરીએ? એવરેજ કાઢીએ ને. એકની એક વસ્તુ હોય તો K1 K2 સમાન એટલે શું થયું? પદાર્થ એકનો એક થયો. લંબાઈ સરખી એટલે વચ્ચેના બિંદુએ આપણે ગોતવાનું થયું. તો કેવું હોય? એવરેજ લઈએ છીએ તો θ1 plus θ2 by 2 થાય છે. ઓકે હવે એની પછી આપણે જોઈએ સમાંતર જોડાણ. શું જોવાનું છે? સમાંતર જોડાણ. સમાંતર જોડાણ જો તમને એક જ વાક્ય કહું છું એ વાક્યમાં ગમે ત્યારે તમને સમાંતર જોડાણ આપ્યું હોય એ રીતે યાદ રાખવાનું. શું? એક બાજુના છેડા એક બાજુ, બીજી બાજુના છેડા બીજી બાજુ. જ્યાં લખી દઉં છું. શું છે?
એક બાજુના છેડા એક બાજુ હોય અને બીજી બાજુના છેડા બીજી બાજુ હોય તો આને શું કહેવાય? સમાંતર જોડાણ કહેવાય. શું કહેવાય? આ એક સેન્ટેન્સ યાદ રાખશો એટલે તમને ક્યારેય તકલીફ નહીં પડે કે સમાંતર ક્યારે લેવું અને શ્રેણી ક્યારે લેવું. ઓકે, હું યાદ રાખવાનું? એક બાજુની વસ્તુ બધી એક બાજુ, બીજી બાજુની વસ્તુ બધી બીજી બાજુ. આ રીતનું તમને ગમે ત્યાં દેખાય એને શું કહેવાનું? સમાંતર જોડાણ કહેવાનું. શ્રેણીમાં શું હશે? બધું લાઈનમાં હશે. ઓકે, ચાલો. તો સમાંતરમાં અવરોધનું શું થાય? હાલો સરખું શું હોય? પહેલા તો સમાંતરમાં આપણે શું કીધું? વોલ્ટેજ સરખો હોય. શું હોય? વોલ્ટેજ. આમાં વોલ્ટેજને આપણે શું લઈએ છીએ? ડેલ્ટા ટી લઈએ છીએ. તો આપણને ખબર છે, જો બધા પદાર્થ આ રીતે મૂકેલા હોય એક બાજુ, તો એક બાજુ બધે તાપમાન કેવું છે? એક વસ્તુ હશે. બીજી બાજુ તાપમાન બધું બીજી રીતનું હશે. લંબાઈ બધાની કેવી થશે? આમાં એલ સરખી થશે. આમાં જાડાઈ અલગ અલગ લેવાની થશે. શું થશે? જાડાઈ અલગ અલગ લેવાની થશે. એટલે કે ક્ષેત્રફળ બધાના અલગ અલગ આવશે. તો આનો ઉષ્મીય અવરોધ શું થાય? આપણે 1/r1 પ્લસ 1/r2 વ્યસ્તનો સરવાળો લઈએ ને. શું લઈએ છીએ આપણે? વ્યસ્તનો સરવાળો લઈએ છીએ. તો એ રીતે થશે. હાલો બે બ્લોક કીધા હોય તો આપણે ડાયરેક્ટ ગણીએ છીએ ને દાખલા વાળા ઘડે. શું લખીએ છીએ? r1 r2 છેદમાં r1 પ્લસ r2. આમાં કઈ વસ્તુ બધામાં સમાન છે? તાપમાન, પ્રચલન, ડેલ્ટા ટી બાય ડેલ્ટા એલ. આવું થાય ને. હાલો વિદ્યુત પ્રવાહનો શું થશે? આમાં સરવાળો થાય ને કે અહીંથી 5 કેલરી આપી, અહીંથી 5 આપી, અહીંથી 10 આપી, અહીંથી 15 આપી, તો ટોટલ ઉષ્મા શું થાય? બધાના સરવાળો લેવો પડશે. તો h બરાબર શું થશે? h1 પ્લસ h2 પ્લસ h3 અપ ટુ hn. ચાલો એનું સૂત્ર મૂકો બધી જગ્યાએ. તો જો લંબાઈ સરખી છે બંને બાજુ. શું છે? લંબાઈ સરખી છે. લંબાઈ શું થશે? અહીં કેન્સલ થઈ જશે. હવે જો તાપમાનનો તફાવત પણ બંને બાજુ કેવો છે? સરખો છે. તો આ વસ્તુ પણ અહીંથી કેન્સલ થઈ જશે. તો વચ્ચે શું હવે? ખાલી k બરાબર k1 a1 પ્લસ k2 a2 પ્લસ k3 a3 ટુ kn n છેદમાં કુલ ક્ષેત્રફળ. આવું સૂત્ર આપણે ક્યાં જોયું હતું? રોટેશનલ મોશનમાં આવું સૂત્ર આવતા હતા ને દ્રવ્યમાન કેન્દ્રમાં. તો બસ ઈ ટાઈપનું સૂત્ર છે. હાલો બધાય બ્લોકના આડછેદ સમાન છે તો ક્ષેત્રફળ સમાન. તો આ બધું એ કોમન કાઢીને ઉડી જાય. શું છે? એવરેજ જેવું થાય ને. શું થાય? એવરેજ જઈશું k1 પ્લસ k2 અપ ટુ kn છેદમાં n. અને બે લીધા હોય તો k1 પ્લસ k2 બાય 2. ઓકે, ચાલો. હવે આમાં કોઈને ડાઉટ છે? શ્રેણી જોડાણ, સમાંતર જોડાણમાં કોઈને ડાઉટ હોય તો પૂછી લો પહેલા, પછી આપણે નવો ટોપિક શરૂ કરીએ. છે ડાઉટ કોઈને? બોલો. નહીં? ચાલો, તો હવે આપણે નવો ટોપિક ચાલુ કરીએ. ઇન્જન હોઝનો એક્સપેરિમેન્ટ. શું છે? ઇન્જન હોઝ. આમાં તમારે ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે, હું કહું એટલું. શું છે? કે જુદા જુદા દ્રવ્યના સળિયા ઉપર મીણ લગાડે છે. શું છે? આ સળિયા છે. શું છે? આ સળિયા છે. આની ઉપર જો આ છે ને, આ મીણ લગાડેલું છે. શું છે? મીણ લગાડેલું છે. આ બધું આખામાં મીણ લગાડેલું હોય. પહેલા આખામાં મીણ લગાડેલું હોય. હવે આમાં એક ગરમ પ્રવાહી ભરી દીધું. શું છે? ગરમ પાણી અથવા તો પ્રવાહી, જે વસ્તુ આપણે લઈએ તે ગરમ પાણી ભરી દીધેલું છે. ઓકે, તો શું છે? L1 L2 L3 લંબાઈ સુધી મીણ પીગળે છે. શું છે? મીણ આપણને ખબર છે. શું થાય? ગરમ પદાર્થ તરફ લઈ જાય તો શું થાય? ઓગળે ને. મીણબત્તી જોઈ ને, મીણબત્તી હળગાવો તો શું થાય? ધીમે ધીમે ઓગળતી જાય. કેમ? કે ગરમ પદાર્થ તરફ જાય છે. ગરમ થાય ને એટલે. તો શું થાય? ધીમે ધીમે ઓગળતો છે. તો અલગ અલગ ઉષ્મા વાહકતાના સળિયા લીધેલા હોય ને, તો અલગ અલગ લંબાઈ સુધી મીણ ઓગળે. આમાં દાખલા કે 5 સેન્ટીમીટર ઓગળ્યું હોય, આમાં 2 સેન્ટીમીટર લગી ઓગળે, આમાં 10 લગી ઓગળી જાય. તો એના ઉપરથી એને તાર્યું કે k ચલે છે L સ્ક્વેર. શું છે? આ ખાલી એટલું યાદ રાખવાનું છે. શું છે? k ચલે છે L સ્ક્વેર. કે મીણ પીગળવાની જે લંબાઈ છે એનો વર્ગ એની ઉષ્મા વાહકતા ઉપર આધાર રાખે છે. શું છે? k ચલે છે L સ્ક્વેર. હાલો એની પછી તળાવ પર બરફના સ્તરની જાડાઈ. હાલો તમે બધા મૂવીમાં બધે જોયો છે, તાપમાન 0 ડિગ્રી કરતાં નીચે જાય કે -10 -50 ડિગ્રી હોય તો શું થાય? તળાવનું પાણી જામી જાય ને. ક્યાંથી જામવાની શરૂઆત ક્યાંથી કરે? નીચેથી જામવાનું ચાલુ કરે કે ઉપરથી જ કરે? બોલો તો પાણી ક્યાંથી જામે?
નીચેથી કે ઉપરથી? બોલો. પાણી જામે કઈ જગ્યાએથી? ઉપરથી. ઉપરથી જામે ને. તો મૂવીમાં ઘણી બધા જોતું હોય છે, તળાવ ઉપર ઘણી વખત હાલતા હોય તો શું થાય? ખાડો પડી જાય ને, અંદર જાય, અંદર ડૂબી જાય. અંદર જાય તો શું હોય? ઉપર બરફ દેખાતો, પણ અંદર જાય તો શું હોય? ને અંદર પાણી હોય ને. અંદર શું હશે? પાણી હશે. મતલબ શું થયું? તળાવનું જે ઉપરનું સ્તર હતું એ બરફથી જામી ગયેલું છે, પણ નીચેનું સ્તર છે એ પાણી છે. એટલે એનો મતલબ શું થયો? બરફ જામવાની શરૂઆત ક્યાંથી કરશે? ઉપરથી નીચે તરફ કરશે. ઓકે, હાલો કઈ રીતે કરશે એ જોઈએ. કેટલું થશે? દાખલા કે વાય ઊંડાઈ જેટલું સ્તર છે. શું છે? અત્યારે દાખલા તરીકે તમને એમ કીધું કે 5 સેન્ટીમીટર બરફ જામેલો છે. શું થાય? તાપમાન તો હજી -50 ડિગ્રી છે, તો શું થાય? ધીમે ધીમે હજી બરફ વધારે જામશે ને. શું થશે? ધીમે ધીમે બરફ હજી વધારે જામશે. તો એ જામશે કેટલો સમયમાં એ જામશે એના માટેનું સૂત્ર આપણી પાસે છે કે બરફના સ્તરની જાડાઈ y1 થી y2 થતા, એટલે પહેલા 5 સેન્ટીમીટર હોય, પછી અમે તમને એમ કીધું કે 5 સેન્ટીમીટરથી 7 સેન્ટીમીટર થવા માટે કેટલો સમય લાગશે. એનું સૂત્ર છે T બરાબર ρl છેદમાં 2k થીટા y2 સ્ક્વેર માઇનસ y1 સ્ક્વેર. ρ શું છે? પાણીની ઘનતા આપણને ખબર છે કેટલી હોય? 1000 હોય ને, કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. L પાણીની ગુપ્ત ઉષ્મા. હાલો આનું મૂલ્ય કોઈને ખબર છે? પાણીની ગુપ્ત ઉષ્મા કેટલી હોય? યાદ છે કોઈને પાણીની ગુપ્ત ઉષ્માનું મૂલ્ય? દર્શનાબેન, સત્યમ, પાણીની ગુપ્ત ઉષ્માનું મૂલ્ય આપણે આના પછીના ચેપ્ટરમાં આવશે. થર્મોડાયનેમિક્સમાં શું આવે? 80 કેલરી પ્રતિ ગ્રામ. આ તમારે યાદ રાખવાનું રહેશે. ઘણી વખત તમને રકમમાં આપેલું ન પણ હોય. શું આવે? પાણી માટે 80 કેલરી પ્રતિ ગ્રામ હશે. પછી કે ઉષ્મા વાહકતા હશે. માઇનસ થીટા. માઇનસ થીટા શું લેવા લીધું છે? કેમ કે 0 કરતા ઓછું તાપમાન હોય તો જ બરફ બને ને. એમ કીધું કે 5 ડિગ્રી છે તો બરફ બને કોઈ દી? ન બને ને. 5 ડિગ્રી હોય તો બરફ કોઈ દી બને નહીં. એટલે માઇનસ થીટા તાપમાન લીધેલું છે કે માઇનસમાં કેટલું તાપમાન છે? કેમાં લેવાનું છે? સેલ્સિયસ સ્કેલમાં. કેમાં? સેલ્સિયસ સ્કેલમાં. ઓકે, તો એના માટેનું આ સૂત્ર છે. હવે અહીંયા આપણે ઉષ્મા વહન પહેલો ટોપિક પૂરો થાય છે. બીજો ટોપિક ચાલુ કરીએ છીએ હવે ઉષ્મા નયન વાળો. એનો આ મેં તમને જેમ કીધું આ કેવો છે? એક પ્રકારનો થિયોરિટિકલ વાળો ટોપિક છે. ઓકે, દાખલા આપણે ઉષ્મા વહન અને ઉષ્મા વિકિરણમાંથી વધારે પૂછાય છે. હાલો ઉષ્મા નયન, કન્વેક્શન. શું કહેવાય? કન્વેક્શન કહેવાય. તો આ વહન માધ્યમના કણોનું ગતિ કરીને વહન થાય. ક્યારે થાય? માધ્યમના કણો પોતે ગતિ કરીને વહન કરે છે. શું કરે છે? માધ્યમના કણો પોતે ગતિ કરે. ઉષ્મા વહનમાં શું હતું? માધ્યમનો કણ પોતે ગતિ કરતો નહોતો. કે અહીંથી ગરમ કર્યું તો આ કણ પોતે ગતિ કરીને અહીંયા કોઈ દી આવતો નહોતો. પણ આ કણ જો ગતિ કરીને અહીંયા આવતો હોય તો એવા વહનને શું કહેવાય? ઉષ્મા નયન કહેવાય. શું કહેવાય? ઉષ્મા નયન. તો બે પ્રકારના હોય. એક તો ઓટોમેટિક થતું હોય તે, એટલે કે પ્રાકૃતિક, અને એક આપણે કંઈક બહારથી કંઈક બળ લગાડીને કરીએ એટલે બળ પ્રેરિત. હવે પ્રાકૃતિક ઉષ્માનયન જોઈએ કે આ ઉષ્માનયન ઘનતાના તફાવતના કારણે થાય છે. ઓકે, જો આ દાખલો કે પાત્ર છે. ઘરે બધા ઉના પાણી નાવશો ને કે નથી નાતા? ઘરે બધા ઉના પાણી નાવશો કે નથી નાતા? હાલો જવાબ તો આપો કઈ. કોઈ દી ઉના પાણી નથી નાયા? નાવશો ને? શું કરો તમે? ગેસ ઉપર તપેલી કા તપેલામાં ગમે પાણી ભરીને મૂકી દો એટલે શું થાય? ગરમ થાય. હાલો શરૂઆતમાં તો ધીમે ધીમે ગરમ થતું હશે. તો ગરમ થાય તો શું થાય? હાલો આ પદાર્થ છે, આ પાણીનો કણ છે, આ ગરમ થયો. ગરમ થાય તો એની ઘનતા વધે કે ઘટે? બોલો, પદાર્થ ગરમ થાય તો એની ઘનતા કેવી થાય? વધે કે ઘટે? ઘટે ને. ઘનતા શું થાય? ઘટે. એનું સૂત્ર પણ આપણે થર્મોડાયનેમિકમાં આગળ આવશે કે કેટલી ઘટે. નીટમાં પણ એક વખત પૂછાઈ ગયેલું છે. તો ઘનતા ઘટે. હાલો તો આપણે હમણાં ફ્લુઇડમાં ભણી ગયા. નીચે કઈ વસ્તુ હોય? કેવી ઘનતાવાળી વસ્તુ હોય, ને ઉપર કેવી ઘનતાવાળી વસ્તુ હોય?
નીચે વધારે ઘનતા ઉપર નીચે ઓછી વધારે ઘનતા, ઉપર ઓછી ઘનતા. તો જો હવે નીચેના આ બધા અહીંયા ગરમ કર્યું તો અહીંયા જેટલા બધા કણ છે એની ઘનતા શું થઈ? ઘટી ગઈ. અને ઉપર બધા કણ છે એની ઘનતા કેવી છે? વધારે છે. તો આની ઘનતા ઘટી ગઈ. આ ક્યાં જશે? આમ ઉપર જાય ને. ક્યાં જાય? ઉપર જાય, કેમ કે એની ઘનતા ઘટી ગઈ. હાલો આ ઉપર જાય તો અહીં જગ્યા ખાલી પડે. ખાલી પડે તો ઉપરના કણની ઘનતા વધારે છે એટલે એ ક્યાં આવશે? નીચે આવશે. આવું થાય. પછી ઉપર જઈને આ કણ શું થાય? થોડોક ઠંડો પડે. થોડોક ઠંડો પડે. આ નીચે આવ્યો કણ શું થાય? ગરમ થાય. તો આ પાછો ગરમ થાય તો આ પાછો ઉપર જાય, બીજા ઠંડા કણો નીચે આવશે. એ રીતે ધીમે ધીમે પ્રક્રિયા ચાલુ રહે. પછી એક સમય એવો આવશે કે બધાય કણો ગરમ થઈ ગયા. શું થઈ ગયા? બધાય કણો ગરમ થઈ ગયા. શું થાય હવે? ઉફાળો આવે ને. તમે પાણી ગરમ થઈ ગયું એમ કેમ ખબર પડે? કે પાણી ઉફાળા લેવા મળે એવું થાય ને. ચા પીધી છે બધાય? ચા ગેસ ઉપરથી ક્યારે ઉતારો તમે? નેહાબેન ઘરે ચા બનાવી છે? ચા બનાવતા આવડે ને? ચા તમે એમ કેમ કહો કે ચા બની ગઈ? એવું ક્યારે કહો? ચાનો ઉફાળો આવે ત્યારે કહો ને કે ચા આમ ઉફાળે ઉપર આવે. તેનો મતલબ શું થયો છે? કે નીચે આવેલા બધા કણો છે ને બહુ વધારે ગરમ થઈ ગયા. શું થાય? આ બધા કણો શું થઈ ગયા છે? ગરમ થઈ ગયા છે. તેના કારણે શું થાય? કણો ગરમ થઈ જાય એટલે બધા ઉપર આવા કરે. ક્યાં જાય? આમ ઉપર જાય. તો ચાના નીચે તો બહુ ગરમ થઈ ગયું એટલે બધું આખું ઉપર આવા કરે. એટલે શું થાય? અહીંયા ઉફાળો આવે એટલે તમને ખબર પડે કે આ વસ્તુ વધારે પડતી ગરમ થઈ ગઈ છે. એટલે સુલો બંધ કરી દે. ઓકે, હાલ આમાં બધાને ખબર પડી કઈ રીતે ઉષ્માનું વહન થાય. આમાં જો કણ છે શું કરે છે? જાતે ગતિ કરે છે. નીચે ગરમ થઈ ગયેલો કણ ઉપર જાય છે, ઠંડો કણ નીચે આવે છે. તો કણોની ગતિના કારણે ઉષ્માનું વહન થાય છે. એટલે એને આપણે ઉષ્માનયન કહીએ છીએ. શું થાય છે? વધારે ઘનતાવાળો કણ નીચે આવે છે, ઓછી ઘનતાવાળો કણ ઉપર તરફ જાય છે. આવું કેમાં કેમાં થઈ શકે? પ્રવાહી અને વાયુમાં થઈ શકે. ઘન પદાર્થમાં કણ કોઈ દી હલે ન થાય ને. ઘન પદાર્થમાં કણ ઉપરથી નીચે કઈ જાય નહીં. એટલે આ મેઇન વસ્તુ કેમાં થાય? પ્રવાહી અને વાયુ. કેમ કે એમાં કણો આ ઓટોમેટિક ગતિ કરી શકે છે. હાલ હવે બળ લગાડીને કરવાનું છે. શું કરવાનું છે? બળ લગાડીને. અહીંયા પંખો મૂકી દીધો. બીજું શું કર્યું? પંખો મૂકી દીધો. શું છે? આ એક પંખો છે. તો શું થાય? બળ લગાડીને ગરમ વસ્તુમાંથી ઉષ્માનું શોષણ કરવામાં આવે છે. તો આને કેવું કહેવાય? બળ પ્રેરિત કહેવાય. આની આ વસ્તુ થઈ ને, અહીંયા ગરમ કર્યું. તો તમે જો ઘણી વખતે રસોડામાં તમે બધા શ્રેયાબેન રસોડામાં કામ કોઈ દી રસોઈ બનાવી છે? દર્શનાબેન રસોઈ બનાવી છે કોઈ દી? હા સર. તો રસોડામાં જાઓ તે પહેલા શું કરો તમે? પંખો બંધ કરો ને શું કરો? કે પંખો ચાલુ રાખીને રસોઈ બનાવો? પંખો ચાલુ રાખીને રસોઈ બનાવો કે પંખો બંધ કરીને બનાવો? કે એવું કઈ નથી કરતા? જેવું હોય એવું કરી નાખો. પંખો બંધ કરીને. પંખો બંધ કરો ને. હું લેવા બંધ કરો? કે આ બધી વસ્તુ ઠરી ન જાય એ કરો ને. પંખો ચાલુ હોય તો શું થાય? આમાં જે આ વસ્તુ ગરમ થઈ હતી આની જે ઉષ્મા હોય શું થાય? પંખો ચાલુ હોય તો એને કારણે બહાર વહી આવે ને. ઉષ્મા શું કરી નાખે? શોષણ કરી નાખે. અહીંથી ઉષ્મા બહાર કાઢી લે. તો આ ગરમ થતા શું લાગે? વાર લાગે ને. વાર લાગે તો ગેસ વધારે વાપરવો પડે. તો ગેસ બિલ કેવું આવે? મોટું આવે ને. શું થાય? ગેસ બિલ મોટું આવે. તો આ શું થયું? એક પ્રકારનું બળ પ્રેરિત ઉષ્માનયન થયું. શું થયું? બળ પ્રેરિત ઉષ્માનયન થાય. એમાં શું થાય? બળ લગાડીને ગરમ પદાર્થમાંથી ઉષ્મા શું કરે છે? શોષણ કરી લેવામાં આવે છે. ચાલો હવે એના થોડાક આપણે ગુણધર્મો જોઈ લઈએ બંનેના. પ્રાકૃતિક ઉષ્માનયન ગુરુત્વ મુક્ત અવકાશમાં થતું નથી. હાલો જો આપણે અહીં પ્રાકૃતિક ઉષ્માનયનમાં શું કર્યું હતું? આ કણ ઉપર ગયો, ગરમ થયો એટલે ઉપર ગયો. હાલો તો આ કણ નીચે શું લેવા આવે? કે એના ઉપર નીચે ગુરુત્વ પ્રયોગ લાગતો હોય ને. શું થાય? ગુરુત્વ પ્રયોગ લાગતો એટલે નીચે આવે. ચાલો ગુરુત્વ પ્રયોગ જ બંધ કરી દીધો તો કણ નીચે આવવાનો છે? ન આવે ને. તો શું થાય? પ્રાકૃતિક ઉષ્માનયન ગુરુત્વ મુક્ત અવકાશમાં થતું નથી. એટલે અવકાશમાં જઈને તમે એમ કીધું કે પદાર્થ ગરમ કરો તો એમાં ઉષ્મા વહનના કારણે થાય, ઉષ્માનયનના કારણે થાય નહીં. ઓકે, જ્યારે બળ પ્રેરિત ઉષ્મા વહન ગુરુત્વ પ્રાપ્ત મુક્ત અવકાશમાં થાય. એ તો આપણને ખબર છે ને. પંખો રોકાયો છે તો ઓટોમેટિક ઉષ્મા અહીંયાથી વહન થવાની જ છે. બળ પ્રેરિતનું એક ઉદાહરણ છે માનવ હૃદય. હૃદય શું કરે છે? આખા શરીરમાં લોહીનું વહન કરે ને. શું કરે? લોહીનું વહન કરે. તો લોહીનું વહન કરીને શું કરે? શરીરનું તાપમાન જાળવી રાખે છે. શું કરે છે? શરીરનું તાપમાન જાળવી રાખે. જો કોઈક માણસ મરી ગયો હોય
તો એની બોડી કેવી પડી જાય? ગરમ થાય કે ઠંડી થાય? કોઈ માણસ મરી ગયો હોય તો શું થાય? તમે ડોક્ટર બનવાના છો ને બધાને? બનવાનું છે ને ડોક્ટર બધાને કે નથી બનવું? એનો તો જવાબ આપો. ડોક્ટર બનવું છે કે નથી બનવું? બનવાનું છે ને. તો ડોક્ટર બનવું હોય તો શું કરે? ડેડ બોડી આવે ને બધી, ઘણી બધી હોસ્પિટલમાં કામ કરતા હોય ને બધા ડેડ બોડી આવે. તો ડેડ બોડી કેવી હોય? ઠંડી હોય કે ગરમ હોય? ઠંડી પડી જાય ને. શું લેવા ઠંડી પડી જાય? માણસ મરી જાય તો શું કામ થાય? હૃદય કામ કરતું બંધ થઈ જાય. હૃદય કામ કરતું બંધ થાય એટલે આખા શરીરમાં લોહીનું વહન બંધ થઈ જાય. તો લોહીનું વહન થાય ને એના કારણે આપણે શરીરનું તાપમાન જળવાઈ રહેતું હતું. પણ હવે લોહીનું વહન થતું નથી એટલે શરીરનું તાપમાન જળવાય નહીં. એટલે તાપમાન શું થાય? નીચું પડી જાય. નીચું પડી જાય એટલે શું થાય? બોડી ઠંડી પડી જાય. એટલે આપણને ખબર પડી જાય કે માણસ મરવાને આણ ઉપર છે. ઓકે, ચાલ. એની પછી પ્રવાહીને ઉપરથી ગરમ કરતા ઉષ્માનું વહન ઉષ્મા વહનથી થાય. આ તો આપણે હમણાં ઉદાહરણ જોયું હતું ને ઉષ્મા વહનમાં. મર્ક્યુરીમાં ઉષ્મા વહન દ્વારા થાય છે. મર્ક્યુરી એક પ્રકારનું પ્રવાહી સ્વરૂપે લઈએ છે ને, પણ એમાં ઉષ્મા વહનના કારણે થાય છે. કેમ કે મર્ક્યુરી એક પ્રકારનું શું આવે? ધાતુ આવે કે અધાતુ આવે? મર્ક્યુરી ધાતુ અધાતુ હેમાં આવે? ધાતુમાં આવે ને. તેમાં મુક્ત ઇલેક્ટ્રોન એવું બધું હશે ને. એ બધું કોના કારણે થશે? ઉષ્મા વહનના કારણે થશે. તો આ એક ખાલી યાદ રાખવાનું છે. પ્રવાહીમાં મર્ક્યુરી એક અપવાદ સ્વરૂપે લઈએ છીએ આપણે. ચાલો, અહીંયા ઉષ્મા નયન પૂરું થયું. ઉષ્મા નયનમાં કોઈને કઈ પૂછવું છે? બોલો, કોઈને કઈ ઉષ્મા નયનમાં ડાઉટ છે? નહીં? ચાલો, હા, કોનો મેસેજ આવ્યો છે? ના. ઓકે, હાલ. તો હવે આપણે જોઈએ ઉષ્મા વિકિરણ. ત્રીજી વસ્તુ કઈ હતી? ઉષ્માનું વિકિરણ. તો જો આ વસ્તુ યાદ રાખવાની છે. આપણે આગળ પણ કામમાં આવશે, રે ઓપ્ટિક્સમાં પણ. આ એક પદાર્થ છે. શું છે? આ એક પદાર્થ છે. આમાં આપણે ઉષ્માનું કિરણ આપાત કર્યું. શું કર્યું? કિરણ આપાત કર્યું. તેમાં ત્રણ વસ્તુ થાય. કેટલી વસ્તુ થાય? કોઈ પણ વસ્તુ ઉપર પદાર્થનું વિકિરણ પડે તો ત્રણ વસ્તુ થાય. એક તો પરાવર્તન થાય. શું થાય? આ વસ્તુ શું થઈ? પરાવર્તન. પછી શું થાય? પદાર્થ ઉપર આપાત કરી તો પોતે થોડીક શોષણ પણ કરી લે. તો આ વસ્તુ શું થાય? થોડીક શોષણ થાય. અને શોષણ ન કરી હોય તો બીજી બાજુથી શું કરે? બહાર કાઢી નાખે. તો આને શું કહેવાય? ટ્રાન્સમિશન કહેવાય. શું કહેવાય? ટ્રાન્સમિશન. તો જો ક્યુના કેટલા ભાગ પડ્યા? ત્રણ ભાગ પડ્યા. એક પરાવર્તન થયું, બીજું શોષણ થયું અને ટ્રાન્સમિશન થયું. તો ઉર્જા સંરક્ષણ ઉપરથી આપણે શું કહીએ કે કુલ ઉષ્મા કેટલી છે? શોષણ થયેલી ઉષ્મા પ્લસ પરાવર્તિત પામેલી ઉષ્મા પ્લસ ટ્રાન્સમિટ થયેલી ઉષ્મા થયેલી છે. હાલો, આને ક્યુ બરાબર શું થશે? અહીંયા આપણે લખી નાખીએ. ક્યુ પરાવર્તન પ્લસ ક્યુ એબ્ઝોર્પ્શન પ્લસ ક્યુ ટ્રાન્સમિશન. હાલો, આને ભાગી નાખો તો ક્યુ આર બાય ક્યુ પ્લસ ક્યુ એ બાય ક્યુ પ્લસ ક્યુ ટી બાય ક્યુ બરાબર શું થાય? 1 થાય. તો જો ક્યુ આર બાય ક્યુ, આનો મતલબ શું થયો? કે આપેલી ઉષ્મામાંથી કેટલું ઉષ્માનું પરાવર્તન થયું એવું થયું ને. શું થયું? આપેલા ઉષ્મામાંથી કેટલા ઉષ્માનું પરાવર્તન થયું. તો આને પરાવર્તન પાવર કહેવાય. શું કહેવાય? પરાવર્તન પાવર. ક્યુ એ બાય ક્યુ એબ્ઝોર્પ્શન, તો આપેલી ઉષ્મામાંથી કેટલું ઉષ્માનું શોષણ થયું તો એનું કહેવાય શોષણ પાવર કહેવાય. શું કહેવાય? શોષણ પાવર. અને ટ્રાન્સમિશન, તો આપેલી ઉષ્માથી કેટલા ઉષ્માનું ટ્રાન્સમિશન થયું તો આને શું કહેવાય? ટ્રાન્સમિટ પાવર કહેવાય. ઓકે, કેમ લખાતું બંધ થઈ ગયું? એક જ મિનિટ. હો, હવે દેખાય છે બધાને? હવે હેલો? હા સર. ઓકે, તો આ શોષણ પાવર હતું, આ હતું ટ્રાન્સમિટ પાવર હતું. તો ચલો, પરાવર્તન પાવરને સ્મોલ આર વડે દર્શાવાય. શોષણ હોય તો એ વડે, ટ્રાન્સમિટ હોય તો ટી વડે. તો આર પ્લસ એ પ્લસ ટી બરાબર 1 થાય. ઓકે, એ છે જ તે આર પ્લસ એ પ્લસ ટી બરાબર 1. તો શોષણ પાવર, પરાવર્તન પાવર, ટ્રાન્સમિટ પાવર એ આપણે હમણાં જોયું. હવે એ અને ટી બરાબર 0 તો શું થાય? શોષણ નથી થતું, ટ્રાન્સમિટ નથી થતું, તો શું થશે? બધી વસ્તુ શું થશે? પરાવર્તન થતું હોય છે. તો બધું પરાવર્તન થાય તો એને કેવું કહેવાય?
સંપૂર્ણ પરાવર્તક અરીસો લઈએ ને આપણે, અરીસો શું થાય આપણે સંપૂર્ણ પરાવર્તક તરીકે લઈએ ને. ઓકે, R0 T0. હવે પરાવર્તન નથી થતું, ટ્રાન્સમિશન નથી થતું, એટલે જે આવ્યું એ બધું શું કરે છે, શોષણ કરી લીધું છે. તો એનું કહેવાય સંપૂર્ણ કાળો પદાર્થ. કાળો પદાર્થ આપણે ક્યાં વાપરીએ છીએ, જેમાં જેટલી ઉષ્મા આપીએ બધા એનું શું કરે છે, શોષણ કરી લે છે. હવે શોષણ એ બંધ છે અને R એટલે પરાવર્તન પણ બંધ છે, બંને વસ્તુ 0 છે. તો બધાને શું થશે, ટ્રાન્સમિશન થાય. તો અહીંથી જેટલી ઉષ્મા આપી સામે બાથી એટલી ઉષ્મા કાઢી નાખે. તો એવું શું ક્યાં વાપરીએ આપણે, વાહક પદાર્થમાં વાપરીએ ને. સંપૂર્ણ વાહક હોય શું કરીએ કે આ બાથી જેટલી ઉષ્મા આપી હોય બીજી બાથી બધી ઉષ્મા કાઢી નાખે, એટલે બધું ટ્રાન્સમિટ કરી નાખે. ઓકે, ચાલો હવે એના આપણે પાવર, ઉત્સર્જન પાવર અને શોષણ પાવર. તો પદાર્થનું તાપમાન વાતાવરણના તાપમાન કરતાં વધારે હોય ત્યારે ઉષ્માના વિકિરણોનું ઉત્સર્જન કરે છે. આ વસ્તુ તમને બધાને ખબર જ છે. શું થાય, બે પદાર્થના તાપમાનનો ફેરફાર હોય ત્યારે વધારે તાપમાન વાળો પદાર્થ શું કરશે, ઉષ્માના વિકિરણોનું ઉત્સર્જન કરશે. ઓકે, તેના ઉપરથી તમે કુલ ઉત્સર્જન પાવર ગોતી શકો. શું થાય, પદાર્થનું તાપમાન અલગ હોય તો શું થાય, અલગ અલગ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરતું હોય છે ને. શું થશે, અલગ અલગ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરતું હોય છે. તો જેટલી તરંગ લંબાઈ હોય બધી તરંગ લંબાઈનો જેટલો પણ પાવર આવતો છે બધાનો સરવાળો કરીએ તો શું મળે, કુલ ઉત્સર્જન પાવર મળે. શું મળે, કુલ ઉત્સર્જન પાવર. શું હોય, આપેલ સપાટીએ એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ બધી જ તરંગ લંબાઈ દીઠ ઉત્સર્જન થતી ઉર્જાને કુલ ઉત્સર્જન પાવર કહેવાય. એટલે હું અલગ અલગ તરંગ લંબાઈ તો શું કરે, સરવાળો કરવો પડે. સરવાળા માટે આપણે શું વાપરીએ છીએ, નાની નાની વસ્તુ હોય તો સંકલન વાપરીએ ને. તો 0 થી અનંત બધી તરંગ લંબાઈ લઈ લીધી, E લેમ્બડા D લેમ્બડા. હાલ શું કીધું છે આપણને, આપેલ સપાટીએ એકમ સમયમાં અને એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા. તો શું થાય, ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ. તો આ એક પ્રકારનું બીજું શું કહી શકો તમે, તીવ્રતા પણ કહી શકો ને. શું કહી શકો, તીવ્રતા પણ કહી શકો ને. તીવ્રતાનું સૂત્ર પણ આ જ આવે. શું આવે, એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ સપાટી ઉપર આપાત થતી ઉર્જા. તેનું કહેવાય તીવ્રતા કહેવાય. તો આનો એકમ શું થશે, જૂલ પ્રતિ સેકન્ડ ઇન્ટુ મીટર સ્ક્વેર. અથવા તો આને વોટ લ્યો તો વોટ પ્રતિ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર mt-3 જેટલું હોય. હાલો, હવે તો ઉત્સર્જન કર્યું છે. તો ઉત્સર્જન કરતું હોય તો વધારે તાપમાન વાળું ઉત્સર્જન કરતું હોય તો ઓછા તાપમાન વાળું શું કરે, શોષણ કરે ને. શું કરે, શોષણ કરે. તો શું થાય, એની જ વસ્તુ સેમ ટુ સેમ. આપેલ સપાટીએ એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતી બધી જ તરંગ લંબાઈ દીઠ શોષાતી ઉષ્મા કઈ લેવાની છે આ વખતે, શોષાતી. એક ઉત્સર્જન કરતો હોય તો બીજો શું કરે, શોષણ કરે. ઓકે, તો એને શું કહેવાય, શોષણ પાવર કહેવાય. સૂત્ર પણ એનું જ છે, એ બરાબર સંકલન 0 થી ઇન્ફિનિટી A લેમ્બડા D લેમ્બડા. એની કરતાં આપણે વધારે કામની વસ્તુ ઉત્સર્જકતા છે. શું છે, ઉત્સર્જકતા. આપેલ તાપમાને પદાર્થનો કુલ ઉત્સર્જન પાવર અને કાળા પદાર્થનો કુલ ઉત્સર્જન પાવરના ગુણોત્તરને ઉત્સર્જકતા કહેવાય. એટલે શું થાય, કાળા પદાર્થની સાપેક્ષે બ્લેક બોડીની સાપેક્ષે આપણો પદાર્થ કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે એને શું કહેવાય, ઉત્સર્જકતા કહેવાય. એપ્સિલોન વડે દર્શાવાય. ઓકે, તો સંપૂર્ણ કાળો પદાર્થ હોય તો ઉત્સર્જન કેટલું થાય, E બરાબર 1. એમ કે E/E ઉડી જાય તો 1 થશે. સંપૂર્ણ પરાવર્તક હોય, કેવું હોય, પરાવર્તક હોય તો કાંઈ શોષણ નથી થવાનું, શોષણ ન થાય, કાંઈ ઉત્સર્જન પણ ન થાય. તો E કેટલું હશે, 0 હશે. કેટલું હશે, 0 હશે. એના માટે તમારે કિર્ચોફનો નિયમ આવે છે. શું આવે છે, કિર્ચોફનો નિયમ. કે ઉત્સર્જન પાવર અને શોષણ પાવરનો ગુણોત્તર એક જ તાપમાને રહેલા પદાર્થ માટે કેવો હોય, સરખો હોય. સમાન તાપમાને જે ઉત્સર્જન કરતું હોય સામે વાળો એટલું શોષણ કરી શકે. તો બેનો ગુણોત્તર કેવો થાય, સમાન હોય. કેવો હોય, સમાન. E/A બંને કેવો હોય, સમાન હોય. તો પદાર્થનો ઉત્સર્જન પાવર અને શોષણ પાવર કેવો છે, સમાન હશે. કેવો છે, સમાન. તો આના માટે તમારે યાદ કઈ રીતે રાખવાનું,
કે ઊંચા તાપમાને જે પદાર્થ જે વસ્તુનું ઉત્સર્જન કરતું હોય નીચા તાપમાને એ જ તરંગ લંબાઈ એ જ ઉર્જાનું શોષણ કરી શકે. ઓકે, હું યાદ રાખવાનું, ઊંચા તાપમાને જે તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે નીચા તાપમાને એ જ તરંગ લંબાઈનું શોષણ કરશે. ચાલ, હવે એની પછી સ્ટીફનનો નિયમ. આપણે વિકિરણના જેટલા પણ દાખલા આવે છે એ બધાય આપણે સ્ટીફનના નિયમના સૂત્ર ઉપરથી આપણે દાખલા ગણવાના આવે છે. ઓકે, હું કીધું છે એને એ ક્ષેત્રફળ ધરાવતી ટી તાપમાને રહેલી વસ્તુ ટી સમયમાં ઉત્સર્જન થતી ઉષ્મા Q બરાબર હું યાદ રાખવાનું છે એ એપ્સિલોન સિગ્મા T⁴ ઇન્ટુ ટી. પણ આપણે તો શું લઈએ છે મોટા ભાગે પ્રવાહ લઈએ ને, તો પ્રવાહ શું થાય Q/T બરાબર એકમ સમય માટે લીધો તો એ એપ્સિલોન સિગ્મા T⁴. શું છે તાપમાનની 4 ઘાતના સમપ્રમાણો હોય. નીટમાં પણ આને ઉપરથી ઘણા બધા દાખલા પૂછાઈ ગયેલા છે. એ શું છે ક્ષેત્રફળ જે સપાટી ઉપર ઉષ્મા પડતી હોય એનું ક્ષેત્રફળ. ઈ ઉત્સર્જકતા હમણાં આપણે જોયું તે. સિગ્મા શું કહેવાય છે સ્ટીફનનો અચળાંક. મૂલ્ય તમારે યાદ રાખવાનું છે, રકમમાં આપેલું નહીં હોય. શું આવશે 5 6 7 8. શું યાદ રાખવાનું 5 6 7 8 કે 5.67 10⁻⁻8. શું થાય 5.67 10⁻⁸. અને એકમ બનાવો હોય તો શું થાય આ થાય ને સિગ્મા બરાબર શું લખાય હવે h/a એપ્સિલોન T⁴. તો આનું શું થાય h Q/T જૂલ પ્રતિ સેકન્ડ એટલે કે વોટ. હા ક્ષેત્રફળ મીટર સ્ક્વેર. ઉત્સર્જકતા એનો તો કઈ એકમ હોવાનું નથી. તાપમાન કેલ્વિન, કેલ્વિનની 4 ઘાત. શું આવશે કેલ્વિનની 4 ઘાત એટલે એકમ છે વોટ પ્રતિ મીટર સ્ક્વેર કેલ્વિનની 4 ઘાત. આ મૂલ્ય તમારે યાદ રાખવાનું છે એજ અચળાંક તરીકે. હવે એકમ આવી ગયો તો પારિમાણિક સૂત્ર ગોતતા તમને આવડશે જ તે. ઓકે, તો એ તમે હોમવર્કમાં એક વખત જાતે ટ્રાય કરજો પારિમાણિક સૂત્ર. હાલો પાવર Q/T અહીં આપણે લખેલું છે. h ની જગ્યાએ શું લખીએ કે આપણે પાવર એ લખી શકીએ. શું આવશે એ એપ્સિલોન સિગ્મા T⁴. હાલ હવે બે પદાર્થ અલગ અલગ તાપમાને હોય તો મેં શું કીધું અલગ અલગ તાપમાને તો કયો પદાર્થ ઉષ્માનું ઉત્સર્જન કરશે બોલો. અલગ અલગ તાપમાન છે તો કયો પદાર્થ ઉષ્માનું ઉત્સર્જન કરશે વધારે તાપમાન હોય. વધારે તાપમાન હોય કે ને આપણે હમણાં કર્યું. હાલો તમે ઘણી વખત મૂવી જોઈ છે ને, મૂવીમાં કમાન્ડો વાળી ઘણી બધી મૂવી આવતી છે મિલિટરી વાળી, જોઈ છે કે નથી જોઈ? તમે ઓલો ગોગલ્સ પહેરે ખબર કે રૂમની અંદર માણસ આમ હાલતા હોય દેખાય લાલ લાલ કલરના દેખાય, ખબર ખબર છે કે નહીં મને કહો તો મને ખબર પડે. હા ખબર છે. હા દેખાય ને લાલ લાલ કલરના, તો એ શું દેખાતું હોય માણસ પોતે છે એનું તાપમાન કેવું છે વાતાવરણનું તાપમાન કરતા આપણા બોડીનું તાપમાન વધારે હોય ને. વાતાવરણ કરતા આપણા બોડીનું તાપમાન કેવું હોય વધારે હોવાનું છે. તો આપણી બોડીનું તાપમાન વધારે છે એટલે આપણે શું કરીએ વિકિરણનું ઉત્સર્જન કરતા હશું. તો આ વિકિરણ ઉત્સર્જન છે એવું છે એ ખાસ ચશ્મા પહેરેલા છે એના કારણે શું થાય કે આપણે જે તરંગમાં ઉત્સર્જન કરીએ તો શું કરીએ આ કયા પદાર્થ છે આ વિકિરણનું ઉત્સર્જન કરે તો કયા સ્વરૂપે કરે તરંગ લંબાઈ સ્વરૂપે કરે ને. કયા સ્વરૂપે કરે લેમ્બડા તરંગ લંબાઈ. એ દ્રશ્ય વિભાગમાં પડતી નથી, ઇન્ફ્રારેડમાં પડે. કેમાં પડે ઇન્ફ્રારેડ. તો ઇન્ફ્રારેડ ગોગલ્સ વાપરેલા હોય તો શું કરે એમાં ઇન્ફ્રારેડ દેખાય તો દેખાય કે ત્યાં માણસ છે શું છે લાલ કલર દેખાય ને મતલબ શું થયો કે એટલા તરંગનું ત્યાંથી ઉત્સર્જન કરતું હશે. તો એ કયા નિયમ ઉપર હોય વિકિરણ. વિકિરણ પકડાય અને દેખાય એના ઉપરથી ખબર પડે. ઓકે, તો એ હાલ તો હવે આપણે શું કરતા હતા વિકિરણ જોતા હતા. સ્ટીફનનો નિયમ શું છે ટી તાપમાને રહેલ પદાર્થને T0 તાપમાને રાખતા ઉત્સર્જન ઉર્જા શું થાય બેની બાદબાકી આવે ને. આનો ઉત્સર્જન આનો પાવર બેની બાદબાકી કરે તો શું થાય આમાંથી કેટલી નીકળી દેખાય ને. શું કરવાનું એનું જ સૂત્ર E બરાબર સિગ્મા એ એકમ ક્ષેત્રફળ વાળું લીધું. શું છે એકમ ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ કાઢી નાખ્યો તો શું આવશે ઉત્સર્જકતા E સિગ્મા T⁴ માઇનસ T⁴. શું છે E સિગ્મા T⁴ માઇનસ T⁴. ક્ષેત્રફળ દીઠ લેવી હોય તો ક્ષેત્રફળ વડે તમે ગુણાકાર કરી શકો. હવે રેટ ઓફ કુલિંગ
ઓફ હીટ અને રેટ ઓફ હીટિંગ શું બધા છે? રેટ ઓફ લોસ ઓફ હીટ એટલે ઉષ્મા ગુમાવવાનો દર શું થાય? ઉષ્મા ગુમાવવાનો દર. અને રેટ ઓફ કુલિંગ એટલે ઠંડા પડવાનો દર શું થાય? ઠંડા પડવાનો દર. હાલો, ઉષ્મા ગુમાવે ક્યારે ગુમાવે? બોલો તો, ઉષ્મા ક્યારે ગુમાવે? કોઈ પણ વસ્તુ છે, મેં તમને હમણાં કીધું માણસ ઉષ્માનું વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન કરે, ક્યારે કરે છે? બોલો, માણસ વિકિરણ સ્વરૂપે ઉષ્માનું ઉત્સર્જન ક્યારે કરે? આજે આપણે જેમિશભાઈ નવા આવ્યા છે. બોલો જેમિશભાઈ, માણસ આપણે હમણાં જોયું ઉષ્માના સ્વરૂપે વિકિરણનું ઉત્સર્જન કરે, કઈ રીતે કરે છે? ક્યારે કરે? કઈ કન્ડિશનમાં કરે? અવાજ આવે છે જેમિશ? હેલો, હા તો બીજું કોઈક બોલો. સત્યમ, ક્યારે કર્યું ઉષ્માનું ઉત્સર્જન? માણસે કર્યું તો ક્યારે કર્યું? એના શરીરનું તાપમાન કેવું હતું? બોલો. માણસનું તાપમાન વધારે હોય. વાતાવરણ કરતા શરીરનું તાપમાન કેવું હતું? વધારે હતું. એટલે શું થાય? વધારે તાપમાન વાળી વસ્તુ હશે, શું કરશે? ઉષ્માનું વિકિરણ સ્વરૂપે શું કરશે? ઉત્સર્જન કરશે. તો વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન કરે તો શું થાય? એ વસ્તુ કેવી પડે? ઠંડી પડે ને. ઉષ્મા ગુમાવે, શું થાય? વિકિરણ સ્વરૂપે ઉષ્મા ગુમાવી, તો ઉષ્મા ગુમાવે તો વસ્તુ કેવી પડે? ઠંડી પડે. તો એને ઉષ્મા ગુમાવવાનો દર થશે. સૂત્ર તો આપણે હમણાં ઉપર જોયું ને, ટી તાપમાન હોય ને T0 તાપમાન હોય તો કેટલી ઉષ્મા ગુમાવે? એ ઈ સિગ્મા ટી પાવર 4 માઇનસ T0 પાવર 4. શું કહેવાય? રેટ ઓફ લોસ ઓફ હીટ dq બાય dt. એકમ સમયમાં ઉષ્મા ગુમાવવાનો દર. આપણે હમણાં ઉપર સૂત્ર જોયું, એનું સૂત્ર છે, એમાં કઈ નવું છે નહીં. હવે એની વસ્તુ ઠંડા પડવાનો દર શું છે? ઠંડા પડવાનો દર. ચાલો, આપણે જે વસ્તુ ઠંડી પડે, આપણે થર્મોડાયનેમિકમાં સૂત્ર આવશે શું છે? Q બરાબર mc dt આવે ને. શું છે? ડેલ્ટા ટી તાપમાનનો તફાવત માટે ઉષ્માની કેટલી જરૂર પડે? mc dt. તો બસ mc dt ને આપણે આની સાથે સરખાવી દેવાની. તો શું છે? Q બરાબર dq બાય dt બરાબર mc dt. dt બાય dt કર્યું છે તો d થીટા બાય dt. તો આ Q અને આપણે જે પાસે Q છે એ બંનેને સરખાવી દઈએ તો શું સૂત્ર આવશે? a e સિગ્મા બાય mc t પાવર 4 માઇનસ T0 પાવર 4. કાંઈ નહીં કરવાનું. શું કરવાનું? આમાંથી આપણે ઉષ્મા ગોતવાની. સૂત્રનો યાદ રાખો હોય તો આપણે ઉષ્માનું સૂત્ર અહીં ખબર છે, પછી આપણે થર્મોડાયનેમિકમાં ટી તાપમાન ઘટાડવા માટેનું ઉષ્માનું સૂત્ર ખબર છે. શું કરવાનું? બંનેને સરખાવી દેવાના. જેમાં તમારે જે વસ્તુ ગોતવાની કીધી હોય એ તમે ગોતી એકો. પણ ખાસ ખાલી ઠંડા પડવાનો દર. ઠંડુ પડે તો તાપમાન કેવું થાય? બોલો, પદાર્થ ઠંડો પડે તો તાપમાન કેવું થાય? વધે, ઘટે, અચળ રહે? ઘટે ને. તો ઠંડા પડવાનો દર એટલે શું થાય? એક પ્રકારનો તાપમાન ઘટવાનો દર થાય ને. શું થાય? તો એને d થીટા બાય dt કહેવાય. શું કહેવાય? d થીટા બાય dt. કેપિટલ ટી આપણે નથી વાપરતા, શું વાપરી છે? થીટા વાપરી છે. એટલે d થીટા બાય dt. અને શું કહેવાય? ઠંડા પડવાનો દર. તો આપણે આ ગોતવાનો હોય d થીટા બાય dt. ઓકે, તો અહીંયા બંને વડે dt વડે ભાગી નાખો તો અહીંયા dt થઈ જાય. તો અહીંયા શું થઈ જાય? dt. તો આ મળી જાય ને dq બાય dt. પછી આપણે બીજું સૂત્ર હતું ને dq બાય dt. શું હતું હમણાં? આ હતું a e સિગ્મા t પાવર 4 માઇનસ T0 પાવર 4. આ કરો તો આ બંનેને સરખાવો તો તમને શું મળી જાય? અહીંથી dt બાય dt મળી જશે. ખબર પડી બધાને? ચાલો, અહીંયા લગી કોઈને ડાઉટ છે? બોલો, આ ટોપિક લગી કોઈને કઈ ડાઉટ? ના, નહીં. ચાલો, આની પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે આવે છે ન્યૂટનના શીતળનો નિયમ. શું છે? ન્યૂટનના શીતળનો નિયમ. ઠંડા પડવાના દરના ઉપરથી દાખલો આવે છે. આના ઉપરથી શું છે કે ઠંડા પડવાનો દર આપણે હમણાં કીધું શું કહેવાય? d થીટા બાય dt. ઈ વાતાવરણના તાપમાનના તફાવતના સમપ્રમાણ હોય છે. શું છે? પદાર્થના અને વાતાવરણના. એટલે થીટા પદાર્થનું તાપમાન છે, થીટા 0 કોનું તાપમાન છે? વાતાવરણનું. એના સમપ્રમાણમાં હોય. શું હોય? આ યાદ રાખવાનું છે. d થીટા બાય dt ઠંડા પડવાનો દર વાતાવરણના તાપમાન અને પદાર્થના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. ઓકે, ચાલો, સમપ્રમાણતા કાઢો તો અહીંયા અચળાંક મૂકવો પડે.
કે તમે અચળાંક મૂકીને પણ દાખલો ગણી શકો અથવા તો શું છે મોટાભાગે શું આપેલું હોય તમને આ રીતના દાખલા પૂછાય કે 60 ડિગ્રીથી 50 ડિગ્રી થતાં 5 મિનિટનો સમય લાગે છે, વાતાવરણનું તાપમાન 20 ડિગ્રી છે, તો 50 ડિગ્રીથી 40 ડિગ્રી થતાં કેટલો સમય લાગે, એ રીતના દાખલા પૂછાય. તમારે મોટાભાગે શું છે 2 વખત એકનું એક સૂત્ર મૂકવાનું, બંનેનો ભાગાકાર કરવાનો રહેશે. પણ આમાં ખાસ એક વસ્તુ જોવાની કે પદાર્થનું તાપમાન તમે જે લ્યો છો ને એ તમારે એવરેજ લેવું પડશે. શું લેવું પડશે? થીટા એવરેજ. તમને એમ કીધું હોય કે 60 ડિગ્રીથી 50 ડિગ્રી થાય છે. શું થાય છે? 60 ડિગ્રીથી 50 ડિગ્રી. તો આખા ગાળામાં તમારે એવરેજ લેવો પડે. તો 60 અને 50 ની એવરેજ કેટલી થશે? 55 થાય ને. તો કઈ રીતે લખો તમે? θ1 પ્લસ θ2/2 આ રીતે. તો આ એક વસ્તુ ખાસ જોવાની છે. થીટામાં શું લેવાનું છે કે બંને જે તમને તાપમાન આપ્યા હોય એની એવરેજ તાપમાન લેવાનું રહેશે. θ0 શું છે? વાતાવરણનું તાપમાન છે. શું છે? વાતાવરણનું તાપમાન. ઓકે, આના ઉપરથી ઘણી વખત દાખલા પૂછાઈ શકે છે. કયો ને કોનો નિયમ છે? ન્યૂટનના શીતલનો નિયમ. શું યાદ રાખવાનું? સિમ્પલ. ઠંડા પડવાનો દર પદાર્થનો અને વાતાવરણના તાપમાનની બાદબાકીના એટલે કે તફાવતના સમપ્રમાણમાં હોય છે. એની પછી વિનના સ્થાનાંતરનો નિયમ કયો છે? વિનના સ્થાનાંતરનો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ તમારા આ ચેપ્ટર માટે પણ કામમાં આવશે. બીજા પણ ઘણા બધા ચેપ્ટરમાં તમને આનો ઉપયોગ કરી શકો છો. વિનના સ્થાનાંતરનો નિયમ. એણે શું કર્યું કે અમુક ઉર્જા લીધી, કોઈક પદાર્થ લીધો, એમાંથી શું છે ઉત્સર્જન થતી બધી તરંગ લંબાઈ જોઈ. તો એણે શું જોયું કે મહત્તમ તીવ્રતાને અનુરૂપ તરંગ લંબાઈ અને તાપમાનનો ગુણાકાર બધા માટે કેવો રહેશે? અચળ રહેશે. શું છે? મહત્તમ તીવ્રતા એટલે એ લેમ્બડા મેક્સિમમ ઇન્ટુ ટી બરાબર કેવું રહેશે? અચળ રહેશે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. શું છે? લેમ્બડા ઇન્ટુ ટી અચળ રહેશે. શું છે? લેમ્બડા ઈ ખાસ ધ્યાન રાખવાનું. લેમ્બડા કયું છે? લેમ્બડા મેક્સિમમ. જો એણે 3 અલગ અલગ તાપમાને પ્રયોગ કર્યા, T1 T2 T3. એમાં T3 તાપમાન વધુ છે. હાલો, તો વધારે તાપમાન હોય તો ઓછી તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે. તો શું આવશે અહીંયા? સોરી, હા, આજે આ થયું અલગ અલગ ઉર્જા આવશે. ઉર્જા વિરુદ્ધ તરંગ લંબાઈના ગ્રાફ દોરેલા છે. તો આ રીતના ગ્રાફ છે. તો આ જે ગ્રાફ છે એનું મહત્તમ શું લેવાનું? મહત્તમ તીવ્રતા એટલે મહત્તમ ઉર્જા આવશે. તો મહત્તમ ઉર્જા સાથે સંકળાયેલ તરંગ લંબાઈ લેવાની. કોની સાથે લેવાની? મહત્તમ ઉર્જા સાથે સંકળાયેલ તરંગ લંબાઈ. તો આમાં આ રીતનો ગ્રાફ આવે તો આમાં મહત્તમ ઉર્જા ક્યાં આવશે? અહીંયા આવશે. તો આને અનુરૂપ તરંગ લંબાઈ લેવાની. પછી આમાં ત્રીજામાં આવશે તો આને અનુરૂપ તરંગ લંબાઈ લેવાની. ઈ તરંગ લંબાઈ અને ઈ તાપમાન આનો ગુણાકાર કેવો રહેશે? અચળ રહેશે. આ ખાસ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. શું છે? વિનનો સ્થાનાંતરનો નિયમ. હા, વહેલું છે. લેમ્બડા એમ ઇન્ટુ ટી બરાબર અચળ. ઘણી વખત તમને એમ કીધું કે 500 ડિગ્રી 500 કેલ્વિન તાપમાને પદાર્થની તરંગ લંબાઈ મહત્તમ તરંગ લંબાઈ કેટલી હોય? તેના માટે તમારે આ અચળનું શું યાદ રાખવું પડશે? અચળાંક પણ યાદ રાખવો પડશે. આ મોટા ભાગે તમને રકમમાં આપી પણ દીધેલો હોય, ન આપેલો હોય તો અહીંથી લખવાનો રહેશે. કેટલો આવશે? 2.89. કેટલો હોય અહીંયા લખી નાખીએ આપણે? 2.89 10⁻³ મીટર ઇન્ટુ કેલ્વિન જેટલું હોય. કેટલું હોય? 2.89 10⁻³ મીટર ઇન્ટુ કેલ્વિન. ચલો, તો લેમ્બડા એમ ચલે છે. શું આવશે આપણે અહીંયા? 1/T થાય ને. શું થાય? 1/T. તો તાપમાન વધુ શું આવશે? તાપમાન વધુ તો તરંગ લંબાઈ કેવી આવશે? એને અનુરૂપ ઓછી આવે ને. કેવી આવે? ઓછી આવે. વધારે તાપમાન કરીએ એમ આપણે ઓછી તરંગ લંબાઈના વિકિરણોનું ઉત્સર્જન થતું હોય. ઓકે, હવે તરંગ લંબાઈ ઉપરથી આપણને શું ખબર પડે? ઘણી વખત કલરે ખબર પડે ને. શું ખબર પડે? કલરે ખબર પડે. હાલો, તરંગ લંબાઈનો કલર સાથેનો સંબંધ. દ્રશ્ય પ્રકાશની જાની વાલી પીનારા તરફ જતા તરંગ લંબાઈ શું થાય? વધે કે ઘટે? યાદ છે કોઈને? ઘટે. ઘટે. બીજું કોઈ? કઈ રીતે? જાની વાલી પીનારા તરફ જતા તરંગ લંબાઈ વધે. શું થાય? જાની વાલી પીનારા તરફ જતા તરંગ લંબાઈ વધે. લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે છે. શું છે? લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે છે. યાદ રાખવાનું છે. ઘણી વખત રે ઓપ્ટિક્સમાં પણ દાખલા પૂછાય છે. કોની તરંગ લંબાઈ સૌથી વધારે આવે? લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હશે.
હાલો આની પછી આપણો છેલ્લો ટોપિક છે સોલાર અચળાંક. શું છે? સોલાર અચળાંક. આપણે એટલું બધું પૂછાતું નથી તો પણ આપણે એક વખત જોઈ લઈએ કે સોલાર અચળાંક કહેવાય કોને. કે તમને વર્ડ નવો ન લાગવો જોઈએ કે સોલાર અચળાંક આવું આવ્યું ક્યાંથી. શું છે? આપણે વિકિરણ માટે મેઇન ઉદાહરણ કોનું લઈએ છીએ? સૂર્યનું લઈએ ને. રોજ રોજ તમે અત્યારે ઉનાળો છે, બહાર જાવ તો શું થાય? તડકો લાગે. શું થાય? તડકો લાગે. શું કીધું છે? સૂર્યની ત્રિજ્યા r. આપણે શું જોવાનું છે? સૂર્યમાં છે, આ સૂર્ય છે, જો અહીંયા નીચે આકૃતિ આપેલી છે એના પરથી તમને સમજાવી દો. સૂર્ય કેવો હોય? ગરમ હોય ને. કેવો છે? ગરમ હોય છે. હાલો ગરમ છે, ધગધગતો સૂર્ય છે. શું છે? ધગધગ કરે છે. હાલો ગરમ છે, તાપમાન કેવું છે? વધારે છે. કેવું છે? વધારે તાપમાન. વધારે તાપમાન હોય તો શું કરે? ચારે બાજુ ઉષ્મા વિકિરણ સ્વરૂપે શું કરે? ઉત્સર્જન કરે. તો ચારે બાજુ ઉત્સર્જન કરશે ને. એવું જ નથી કે હા મેં પૃથ્વી ઊભી છે, મારે એને જ મારવું છે, ત્યાં જ વિકિરણ મોકલો. એવું કરે કોઈ દી? હે? એવું થાય? બોલો. ન થાય ને. શું કરે? ચારેય બાજુ કરે ને. ક્યાં કરે? ચારેય બાજુ. તો એમાં એક બાજુ શું આવતું છે? પૃથ્વી આવતી છે. એક બાજુ શું આવે? પૃથ્વી આવે. તો પૃથ્વી છે તો પૃથ્વી ઉપર ઉર્જા પડી તો કેટલી પડી એ આપણે ગોતવાનું છે. એના માટે સોલાર અચળાંક આવે. શું આવે? એના માટે સોલાર અચળાંક આવે. ચાલો, સૂર્યની ત્રિજ્યા r છે. શું છે? કેપિટલ R. અને તાપમાન T છે. તો સૂર્યમાંથી દર સેકન્ડે ઉત્સર્જન થતી ઉર્જા શું લખાય? આપણે ઉપર સૂત્ર હતું જ ને, સિગ્મા એ એપ્સિલોન T પાવર 4. તો એની વસ્તુ સિગ્મા E બરાબર આપણે જો એપ્સિલોન ઉત્સર્જકતા નો આપેલી હોય તો 1 લઈ લેવાની. શું લઈ લેવાની? નો આપેલી હોય તો 1 લઈ લેવાની. હાલો એ સિગ્મા T પાવર 4. ચલો એ સૂર્ય કેવું છે? r ત્રિજ્યામાં કરે છે ને. શું કરે છે? r ત્રિજ્યામાંથી ઉષ્મા કાઢે છે. તો શું થાય? ક્ષેત્રફળ. ખાસ સપાટીનું ક્ષેત્રફળ લેવું પડે ને, કે ગોળ સપાટી હોય તો સપાટીમાં ચારેય બાજુથી એને ઉત્સર્જન કરતું હોય છે. તો સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 4πr² સિગ્મા T પાવર 4. હાલો એટલી ઉર્જા સૂર્યમાંથી નીકળી. શું થઈ? નીકળી. તો બધી તો કઈ પૃથ્વી ઉપર આવવાની છે નહીં. શું થાય? ચારેય બાજુ જાય. ક્યાં જાય? ચારેય બાજુ. તો આપણે એવું ગોતવાનું છે કે પૃથ્વી ઉપર કેટલી આવે. શું ગોતવાનું છે? કે પૃથ્વી ઉપર કેટલી આવે છે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર r હોય તો પૃથ્વીના એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સેકન્ડમાં આપાત થતી ઉર્જા, આને શું કહેવાય? સોલાર અચળાંક કહેવાય. શું કહેવાય? સોલાર અચળાંક. કે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પૃથ્વી ઉપર કેટલી ઉર્જા પડે છે સૂર્યના કારણે, તેને આપણે સોલાર અચળાંક કહીએ છીએ. હાલો P પાવર નીકળો. આપણે કેટલા અંતરે જોઈએ છે? સ્મોલ r અંતર જોઈએ ને. કેટલા અંતર જોઈએ? સ્મોલ r. તો શું થાય? એકમ ક્ષેત્રફળ દીઠ લેવાનું થાય. તો એકમ ક્ષેત્રફળ જો એકમ સમયમાં તો આપણે ગોતેલું છે ને પાવર. પાવર શું લખે? Q/T જ કરેલું છે ને. એટલે એકમ સમય તો આવી ગયેલો જ છે. હવે આપણે શું કરવાનું છે? ખાલી એકમ ક્ષેત્રફળ દીઠ લેવાનું છે. હાલો તો r અંતરનું ક્ષેત્રફળ મૂકો. તો ચારેય બાજુ આવતી છે. આમ ચારેય બાજુમાં એક બાજુ પૃથ્વી છે. તો r અંતર શું થાય? 4πr² જેટલી થશે. એટલી એક જગ્યાએ આવશે. આવું થાય તો શું થશે? આ 4πr² સિગ્મા T પાવર 4 છેદમાં 4π સ્મોલ r². 4π ઉડી જાય. આપણું સૂત્ર શું બનશે અહીંયા? r² સિગ્મા T પાવર 4 છેદમાં સ્મોલ r². જો આ બધી વસ્તુ આપણને ખબર છે. સૂર્યની ત્રિજ્યા પણ આપણને ખબર છે. કેટલી છે? 7 × 10⁵ કિલોમીટર. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 1.5 × 10⁸ કિલોમીટર. હાલો આને શું કહેવાય? હાલો એક નવો વર્ડ આપણને યાદ આવ્યું. હાલો બોલો. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને શું કહેવાય? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને યુનિટમાં આપણે આવતું. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને એક વર્ડ કહેવાય. કોકે ગોત્યું હતું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય. શું કહેવાય? પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ નો કહેવાય ને. પ્રકાશ વર્ષ શું થાય? પ્રકાશ એ 1 વર્ષમાં કાપેલું અંતર. શું થાય? નામ ઉપરથી જ આવે છે. શું છે? પ્રકાશ વર્ષ. તો પ્રકાશ એ 1 વર્ષમાં કાપેલું અંતર. પ્રકાશની ઝડપ આપણને ખબર છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં કાપે ને. તો 1 વર્ષની જેટલી સેકન્ડ હોય એટલી વડે ગુણ નાખો તો એને પ્રકાશ વર્ષ કહેવાય. પણ એવું છે અંતર આવશે એ આ અંતર આવશે નહીં. શું આવે? પ્રકાશ એ 1 વર્ષમાં કાપેલું અંતર કહેવાય. આપણે શું ગોતવાનું છે? પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. શું કહેવાય?
એસ્ટ્રોનોમિકલ યુનિટ કે શું કહેવાય? એસ્ટ્રોનોમિકલ યુનિટ. ક્યારેક પૂછે તો યાદ રાખવાનું શું થાય? એસ્ટ્રોનોમિકલ યુનિટ. 1.5 ગુણ્યા 10^11 મીટર આવે. શું આવે? 1.5 ગુણ્યા 10^11 મીટર. કિલોમીટરમાં લખ્યું છે એટલે 10^8 લખેલી છે. તો સિગ્માનું મૂલ્ય ખબર છે, આર ખબર છે. સૂર્યનું તાપમાન આપણે કેટલું લઈએ સપાટી પરનું? લગભગ 6000 કેલ્વિન જેવું લઈએ છે ને? કેટલું લઈએ છે? લગભગ 6000 કેલ્વિન જેવું. તો એના ઉપરથી આ બધી કિંમતો મૂકશો તો આપણે સોલાર અચળાંકનું મૂલ્ય આ આવશે 2. ખાસ મેં તમને વારંવાર જેમ કહું છું એમ કોઈ પણ અચળાંક યાદ રાખો તો ખાસ એનો પાછળ એકમ યાદ રાખવાનો રહેશે. તો આ 2 આવે છે તો 2 માટેનો એનો એકમ શું છે? કેલરી પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મિનિટ છે. શું છે? કેલરી પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મિનિટ. એસઆઈ એકમમાં મૂલ્ય ગોતશો તો 1.4 કિલોવોટ પ્રતિ મીટર સ્ક્વેર આવશે. શું આવશે? 1.4 કિલોવોટ પ્રતિ મીટર સ્ક્વેર આવશે. ઓકે, તો આ સોલાર અચળાંકનું મૂલ્ય છે. તમારે સોલાર અચળાંકમાંથી બીજી એક વસ્તુ ખાસ વસ્તુ શું યાદ રાખવાની રહેશે? એનું પારિમાણિક સૂત્ર આવશે. શું આવશે? પારિમાણિક સૂત્ર. કોના જેવું યાદ રાખવાનું? તીવ્રતા જેવું થાય. કેનો જેવું થાય? તીવ્રતા જેવું. કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતી ઉર્જા અને તીવ્રતા કહેવાય. એનું પારિમાણિક સૂત્ર કોના જેવું હોય? સોલાર અચળાંક જેવું હોય. ઓકે.